મિત્રો, આજના લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે જે વિષય ઉપર આપણે લાઈવ કાર્યક્રમ કરવાના છીએ એ વિષય છે કે આ ગણેશ ઉત્સવ અને શીતળા સાતમ, આ બે ઉત્સવ ટૂંક સમયમાં જ આવે છે. શીતળા સાતમ તો મને એમ છે કે 3-4 દિવસ પછી જ છે. તો આ બંને તહેવારો છે એ શા માટે શરૂ થયા, અને આ તહેવારો છે એ ધર્મના નામે જે શરૂ થયા છે એ શા માટે શરૂ થયા, ક્યારથી શરૂ થયા, અને આપણા જે ઓબીસી એસસી એસટી કે જેને આપણે પછાત વર્ગ કહીએ છીએ, ઓબીસીમાં આવતા કોળી સહિત 146 જ્ઞાતિઓ છે, આપણા દલિત સમાજ, આદિવાસી સમાજ, એ ના લોકો સૌથી વધારે આ તહેવારો ઉજવતા હોય છે. તો આ તહેવારોથી આપણા સમાજને ફાયદો થાય છે કે નુકસાન થાય છે? જો ફાયદો થતો હોય તો આપણે બધાએ ઉજવવા જ જોઈએ ખૂબ, અને જો નુકસાન થતું હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ, એમાં સાવચેતી રાખવી જોઈએ, તકેદારી રાખવી જોઈએ. તો આ બંને વિષય છે. તો આ ફેસબુક લાઈવમાં છે કાર્યક્રમ. ફેસબુકમાં જે મિત્રો જોડાય ને એ બધાને વિનંતી કે આ કાર્યક્રમ છે ને એ ફેસબુકમાં તો પડ્યો જ રહેશે, પણ તમે શેર કરજો. જેટલા મિત્રો જોડાય ને એ બધા મિત્રોને વિનંતી કે તમે શેર કરજો. તમે શેર કરશો ને એટલે આ કાર્યક્રમ છે એ તમારા બધા ફ્રેન્ડને કે મિત્રોને એ જોવા મળશે. અને ખાસ કરીને આવા તહેવારોમાં સૌથી વધારે આપણા જે મહિલા ઉમેદ છે, બહેનો છે, એ વધારે એમાં ભાગ લેતા હોય છે. તો આજના આ લાઈવ કાર્યક્રમમાં આપણી સાથે કૃષ્ણાબેન વરમોરા, જે પોતે નિવૃત્ત શિક્ષક છે, એ જોડાણા છે. જાગુબેન બાંભણિયા, એ પોતે લેબ આસિસ્ટન્ટ છે, એ જોડાણા છે. અને છાયાબેન મકવાણા, કે જેઓ અત્યારે એમકોમ નો અભ્યાસ કરે છે, એ જોડાણા છે. હજી 1-2 બહેનો કદાચ જોડાય તો આપણે એમને લેશું, એમના અભિપ્રાય લેશું. થોડીક હું પૂર્વ ભૂમિકા બાંધી લઉં. પહેલા આપણે શીતળા સાતમ વિશે થોડીક વાત કરશું, અને ત્યાર પછી ગણેશ ઉત્સવ વિશે વાત કરશું. તો શીતળા જે બીજું એક લીગલ ડિસ્ક્લેમર છે કે આ જે આપણો કાર્યક્રમનો હેતુ છે ને, એ કોઈની એમ કે ભાઈ ધાર્મિક લાગણી અમારી દુભાઈ જાય એના માટે નથી, પણ સમાજમાંથી જે અંધશ્રદ્ધા, ભેદભાવ, ઊંચ નીચની ભાવના દૂર થાય, દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, જે આપણા બંધારણની કલમ 51માં જોગવાઈ છે, આપણી ફરજ છે કે દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. અને પર્યાવરણની રક્ષા કરવી એ આપણા બધાની જવાબદારી છે. એ પણ બંધારણ જે આપણું છે કલમ 51, એમાં એ લખેલું છે. એટલે એના માટે થઈને આપણે કાર્યક્રમ કરીએ છીએ. અને બીજું, ભારતની જે બંધારણની કલમ 19(1) છે એ મુજબ દરેક વ્યક્તિને વાણી સ્વતંત્રતાનો હક છે. એટલે જે એમને વાત કરવી હોય કહી શકે છે. તો એ વસ્તુ આપણે બધા ધ્યાન રાખવી કે કોઈની લાગણી દુભાવવા માટે નથી. તો શીતળા સાતમ શા માટે શરૂ થયો તહેવાર? તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આઝાદી પહેલા આપણા લોકો બિલકુલ અનપઢ હતા મોટા ભાગના. તો આ એક જે રોગ છે એ રોગની કોઈ દવા નહોતી. આપણા પુષ્કળ બાળકો એમાં મરી જતા. એટલે આપણા લોકોએ માતાજી બનાવી દીધા, દવા નહોતી એટલે. બાકી ઠંડુ ખાઈને વાસી ખાવાનું એ બધું આ બહેનો કહેશે. પણ જનરલી આ તમને એમ કહ્યું કે ભાઈ આ એક શા માટે શરૂ થયો તહેવાર? તો એક રોગ હતો. એ રોગની આપણી પાસે કોઈ દવા નહોતી, એટલે આપણા લોકો માતાજી કે ભાઈ એની પૂજા કરીને મટી જશે, એક જાતનો એ અંધવિશ્વાસ થી આ શરૂ થયું. ખરેખર તો શીતળા સાતમ ને દિવસે બધા જે શીતળા માતાની પૂજા કરે છે, ખરેખર એની અમે તમે જોયું ને તો એ આ વૈજ્ઞાનિક છે ડોક્ટર એડવર્ડ જેનર. એમણે આ શીતળાની જે રોગ છે એમની રસીની શોધ કરી, અને એ રસી છે એના કારણે આખી દુનિયામાંથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો. હવે એ રોગ તો નાબૂદ થઈ ગયો, પણ એ શીતળા માતાજી તો એમના મરજી આજે પણ ચાલે જ છે. તો એ જે ભાવનાથી લોકો કરતા હોય પૂજા, પણ આપણે આ વૈજ્ઞાનિક જોજો કે કોઈ એડવર્ડ જેનરના મંદિર કોઈ નહીં બનાવ્યા હોય કે એમના કારણે, અથવા તો એમની મૂર્તિ એને બધા સલામ કર્યા હોય શીતળા સાતમના દિવસે કે આમના કારણે આવું બધું થયું છે. તો એ 1796માં એમણે આ રસીની શોધ કરી, અને એના ભાગરૂપે
1977 જાહેરાત કરવામાં આવી કે ભાઈ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં એ શીતળા રોગ છે એ નાબૂદ થઈ ગયો. તો આપણી વચ્ચે જે બહેનો છે એમને આપણે કરીએ કે આ જે તહેવાર છે એનાથી આપણે શું ખરેખર આપણા સમાજને કેટલો ફાયદો થાય અથવા તો આપણે ઉજવવા જોઈએ, એના સારા નરસા બંને પાસાની વાત કરશે. તો સૌ પ્રથમ જાગુબેનને કહીએ, જાગુબેન બાંભણિયા જે આપણી વચ્ચે છે અને પોતે લેબ આસિસ્ટન્ટ છે, એટલે કે એ વિજ્ઞાનને જાણે છે, રોગ કેવી રીતે થાય એ માઇક્રોબાયોલોજી એને કર્યું છે, તો એમને ખબર છે કે એ એક જંતુ શું છે, બેક્ટેરિયા શું છે, તો એમને ખ્યાલ છે. તો બધા એના રિપોર્ટ કરતા હોય છે બ્લડના નાના તેના, એટલે એમને એ આપણને જાગુબેનને વિનંતી કરીએ કે શીતળા નો તહેવાર છે, શીતળા માતા કે શીતળા સાતમ વિશે આપણા જે બહેનો છે એમને એક સંદેશ આપે. જાગુબેન બામણીયા. નમો બુદ્ધાય. હવે આપણે શીતળા સાતમ કહીએ અને આ ગણપતિ ઉત્સવ, તો આપણે પેલા શીતળા સાતમ ની વાત કરીએ. તો શીતળા નામનો રોગ છે એ તો બધાને ખબર છે, અને આજકાલનો નહીં, વર્ષોથી શીતળાની રસી શોધાઈ ગઈ છે અને બધા રસી લઈ લે છે. અને હવે કોઈ શીતળા નામનો રોગ હવે ન થાય એ માટે આપણે રસી લઈએ છીએ. કોઈ બી રોગ ન થાય એ માટે આપણે રસી લેતા હોય. તો એક સમયમાં જયારે શીતળાનો રોગ બહુ ફાટી નીકળેલો ત્યારે હજારો લોકો મૃત્યુ પામતા હતા. એને સામે રક્ષણ કરવા માટે એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે રસી શોધી, અને રસી શોધી અને બધાને જીવનદાન મળ્યું. તો એ તો કોઈ ચમત્કાર કે ભગવાન દ્વારા કઈ ઉપજાવેલો રોગ અને ભગવાને જો ચમત્કાર કરીને એ રોગને નાબૂદ કર્યો હોય એવું તો છે નહીં. ચોપડામાં છે, બધાની પાસે લાઈવ છે કે આ વસ્તુ તો બિલકુલ તદ્દન ભગવાન સાથે એની કેવી રીતે જોડી દીધું એ ખ્યાલ જ નથી. કે ભાઈ રોગ હતો તો રોગ માટે એને માતાજી બનાવી દીધા, કે આ રોગ છે તો ઈ માતાજી, શીતળા નામના રોગને માતાજી બનાવી દીધા. તમે વિચાર કરો કઈ હદ સુધી આપણી અંધશ્રદ્ધા છે કે ગેરમાન્યતા છે. જેમ કે આપણો રિસન્ટ દાખલો 2 વર્ષ પહેલાનો કોરોના છે, તો તમને બધાને, મને તમને બધાને ખબર જ છે કે કોરોના નામનો રોગ હતો. એની રસી આવી, બધાએ મુકાવી. હવે કાલ હવારે કોઈ કોરોના માતા કે તો તમે માનશો? આ સવાલ તમે તમારી જાતને પૂછો. કોરોના માતા માનશો? નહીં માનો, કારણ કે તમને ખબર છે કે એ રોગ હતો, રોગની રસી શોધાણી. તો એવી રીતે શીતળા માતા નું નામ દઈને જે માતાજી બનાવાયા છે વર્ષોથી, અને વર્ષોથી પૂજતા આવીએ છીએ, ઈ શું કરવા કોઈક દિવસ તમે વિચારો. હું એમ નથી કેતી કે હું કહું કે અહીંયા લાઈવ કરવા વાળા કે કોઈ બી બુકમાં લખ્યું છે અને તમે માની લ્યો, એમ નહીં. તમે તમારી જાતને પૂછો કે કોઈ ખરેખર માતાજી એવા હોય કે જે બાળકોની રક્ષા કરવાની બદલે એનો જીવ લઈ લે, અને ખરેખર એનું વ્રત કરવાથી એનું જીવન પાછું આવી જાય, અને વ્રત કરવાથી તે એનું, અને તે પાછું ક્યાં સીમિત છે? શીતળા રોગ તો બધે હતો, પણ ખાલી ઇન્ડિયામાં તે અમુક જ તે સ્ટેટ કે અમુક સ્ટેટના ડિસ્ટ્રિક્ટમાં જ તે કે જિલ્લામાં કે જ્યાં શીતળા માતા પૂજાય છે. બાકી બધે શીતળા માતા નથી પૂજાતા. તમે બેંગ્લોરમાં જાઓ કોઈ વાસી ખાશે નહીં, શીતળા સાતમ શું એને ખબર ન હોય. બાકી ગુજરાતના અમુક વિસ્તારમાં શીતળા સાતમનું બહુ મહત્વ છે. તો માતાજી માટે એવું હોય કે અમુક જિલ્લામાં જ જવાનું, અમુક જિલ્લામાં નહીં જવાનું, અમુક જિલ્લાના ઘરમાં જ તે બધાને રોગ કરવાનો. કેમ કોરોના હતો તો કોરોના જયારે શરૂઆત હતી તો અમુક વિસ્તારમાં જ્યાં માણસો ટ્રાન્સફર થતા હતા, આવ જાવ કરતા હતા, ત્યાં વધારે હતો, ગામડામાં ઓછો હતો. આ તમે એક દાખલો લઈ શકો છો. જે રોગ વખતે કે જે વેક્સિન શોધાણી ત્યારે તમે નહોતા, એટલે કોઈ કઈ કાલ્પનિક કથા લખી દીધી, શીતળા સાતમની વાર્તા લખી નાખી, ચોપડી લખી નાખી, એની વિશે બધું લખી નાખ્યું. આપણે એને સાચું માનીને એને આંધળું અનુકરણ કરીએ છીએ. તો તમારી જાતને તમે પૂછો કે ખરેખર આવું શક્ય છે? એ રોગ છે, તમે ગૂગલમાં સર્ચ કરશો તો બી આવી જાય. એ બેક્ટેરિયા ને વાયરસ આપણે શરીરમાં જે આપણે જોઈ નથી શકતા, એની લીધે આપણને શરદી, તાવ, આ બધા નાના મોટા આવા રોગ થતા હોય છે. અને જે આપણે રિપોર્ટ કરાવીએ એટલે આપણને ખબર પડે કે આ બધા રોગ
આપણને થયા છે અને ડોક્ટર ઈ ઉપરથી આપણને દવા લખે. આપણે સામાન્ય દાખલો લઈ લઈએ કે નાના બાળકો જન્મે એટલે આપણે તરત રસી દેવડાવીએ કે નહીં? એક તમે વિચાર કરો, શું કરવા દેવડાવીએ છે? રસીનું કારણ શું છે? બાળક તો જન્મ્યું જ છે ને કોઈ રોગ જ નથી, તો શું કરવા રસી દેવડાવીએ? એટલે દેવડાવીએ જ કે એને કાલ સવારે મોટું જેમ જેમ થાય તો આ બધા રોગોના સંપર્કમાં આવે તો એના શરીરમાં એ શક્તિ પહેલેથી હોય તો એને રોગ ઈ ન થાય, એ માટે આપણે એને રસી દેવડાવીએ છીએ. તો આપણને એ બધી ખબર જ છે કે જે રોગ છે એની રસી જેની છે એને આપણે રક્ષણ આપી શકીએ. તો શીતળા નામનો રોગ જ છે એ સાબિત છે, છતાંય તે તમે એને માતાજી બનાવો તો આપણે આપણા મગજ પ્રમાણે વિચાર કરવાનો કે આપણે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ. શીતળા માતાનો રોગ કરીને પછી પાછું રોગ તો ઠીક છે, હાલો ઈ મટી ગયો, બધું થઈ ગયું, ઈ પતી ગયા નહીં, તે 100 વર્ષ થવા આવશે તો એ હજી આપણે માતાજી કરીને એની વાર્તા જ કરીએ છીએ. એમાંય ભણેલા ગણેલા વર્ગને તો હું ખાસ વિનંતી કરું કે તમે વાંચો. હું કઉ છું એટલે નહીં, તમે તમારી જાતને ટંટોળો કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. અને ખરેખર ઠંડુ ખાવાનું આપણે ના પાડીએ ને કે ઠંડુ નહીં ખાવાનું. 6 કલાકથી વધારે આપણે ઠંડુ ખાવાની ના પાડીએ છીએ. કારણ કે સંજોગ આપણે એવા બનતા હોય કે ઘણી વખત ટિફિન લઈને જતા હોય આપણે 6 કલાક થઈ જાય, પણ એથી વધારે ઠંડુ ખાવાની ના પાડીએ છીએ. ઠંડુ ખાવાથી એમાં બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે અને એ પેટ માટે હાનિકારક છે. તો ઠંડુ ખાવાનો શું મતલબ? શીતળા સાતમના 5 ફાયદા હોય તો કમેન્ટ બોક્સમાં લખી લેવા. જો શીતળા સાતમનું વ્રત કરવાથી અથવા એ ઉજવવાથી આપણને 5 ફાયદા થતા હોય ને તો તમે કમેન્ટ બોક્સમાં લખો. નથી થતા, ખબર જ છે બધાને. તમને કોઈ બી વસ્તુ તમે કરો તો એને વૈજ્ઞાનિક આરણ ઉપર લઈ જાઓ અને તમે તર્ક કરો, વિચાર કરો અને પછી તમે ઇમ્પ્લિમેન્ટ કરો. તમને કોઈ એક 15 રૂપિયાની વસ્તુ ખરીદવાની કે ને તોય તમે 10 વખત જોવો કે બરોબર છે કે નહીં. ખાલી બટેટા લેવા ગયા હોય ને તોય તમે 20 રૂપિયાના બટેટામાં 2 વખત તો ભાવ પૂછશો. તો આ તમે વિચાર કરો કે તમે વર્ષોથી જે કરતા એવા છો એ સાચું છે કે નહીં. અને ખરેખર એનો ફાયદો હોય તો હું એમ કહું કે રોજ શીતળા સાતમ કરો, રોજ વાસી ખાઓ. પણ એનો કોઈ મિનિંગ જ નથી. ખાલી આપણા સમાજ આવા બધા તહેવારોમાં વ્યસ્ત રહે અને આગળ કઈ બીજું વિચારે નહીં, એ માટે આ બધા તહેવારો છે. પછી ગણપતિનું આપણે એમ કહીએ કે ગણપતિ એટલે તો કે ઉપરનું માથું હાથીનું અને શરીર માણસનું. તો તમે તે વિચાર કરો કે બીજા રાઉન્ડમાં ગણપતિનું લઈએ. ચાલો, ઓકે. હા, તો ખૂબ ખૂબ આભાર જાગુબેન. આપણી વચ્ચે કૃષ્ણાબેન જોડાયેલા છે. કૃષ્ણાબેન, તમારું માઇક છે ને એ અનમ્યુટ કરજો. કૃષ્ણાબેન, કૃષ્ણાબેન, તમે આપણા સમાજની બહેનો છે, એમને તમારો શું સંદેશ છે? આપણા સમાજની બહેનો, જે આપણી પછાત વર્ગની બહેનો છે, મહિલાઓ છે, દીકરીઓ છે, એમને તમારે શું સંદેશો આપવો છે? કૃષ્ણાબેન એક નિવૃત્ત શિક્ષક. કૃષ્ણાબેન બોરા. હા, મારે એ જ સંદેશો દેવો છે કે જે કંઈ તમે કરો છો, શીતળા સાતમ કે કોઈ પણ માતાજીના નામે કોઈ પણ વિધિ કે કોઈ પણ કંઈક કરો છો, એની પાછળ વિચાર કરો, તર્ક કરો. વિચાર કર્યા વગર કોઈ જ વસ્તુ ના કરો. આજે શીતળા સાતમનું કે ગણેશ ચતુર્થીનું કોઈ પણ જે તહેવાર છે એની પાછળ બહુ મોટા ષડયંત્રો છે, પણ આપણે એ સમજવા માંગતા નથી. તો કઈ વાંધો નહીં, પણ એના માટે આપણે વિચાર તો કરવો જ જોઈએ કે ઠંડુ ખાવાથી કે આવા તહેવારો ઉજવવાથી આપણને ફાયદો થાય છે કે નુકસાન થાય છે. આર્થિક રીતે પણ નુકસાન થાય છે અને શારીરિક રીતે અને માનસિક રીતે. માનસિક રીતે તમે પાખંડવાદી બની જાઓ છો. જે વસ્તુ નથી, ક્યાંય નથી, એ વસ્તુને તમે કાલ્પનિક બનાવી અને તમે એના માટે વિધિઓ કરો છો. તો વિધિઓની પાછળ ખર્ચો થાય છે, તો એ આર્થિક રીતે પણ નુકસાન થાય છે. માનસિક રીતે, આર્થિક રીતે અને શારીરિક રીતે પણ નુકસાન થાય. કારણ કે અત્યારે જે શીતળા સાતમ છે, એમ બેન જાગુબેને કીધું એમ ઠંડુ ખાવાથી બેક્ટેરિયા ઉભા થાય શરીરમાં અને બીજા રોગ ઉભા થાય. એવું ના થાય તો આવી ત્રણ
ઇનસાઇટ્સ જે સાઈડ ઇફેક્ટ છે એ ન થાય એના માટે આપણે પહેલા વિચારવું જોઈએ. અને ખાસ કરીને મને તો એવું લાગે છે કે ભણેલી ગણેલી બહેનો પણ આમાં વગર વિચારે બધી પરંપરાગત વસ્તુ કર્યા જ કરે છે. એવું કઈ નથી કે પરંપરાગત કરવી જ એની પાછળ પણ આપણે વિચારીએ કે પરંપરાગત વસ્તુ જે આપણા બાપ દાદા કરતા હતા એ સાચી જ વસ્તુ છે એવું માની લેવું એ ખોટી વસ્તુ છે. આપણે એ કોઈ પણ વસ્તુ કરતી વખતે પહેલા વિચાર કરવો જોઈએ કે હું જે કઈ કરું છું એ સાચું છે કે ખોટું. પેલા મગજની પર તર્ક કરો, બરાબર તર્કની ચાસણીમાં તમે બરાબર એને ચકાસો અને પછી તમે વિચાર કર્યા પછી જ પગલું ભરો. કોઈ પણ એક નહીં, કોઈ પણ વસ્તુ આ તમે ભગવાનના ફોટાને આગળ પણ તમે અગરબત્તી કરીને કરો તો પણ વિચાર કરો કે એ ફોટો છે એ ફોટો કોણે બનાવ્યો છે. બધું જ માણસે બનાવેલું અને છતાં માણસ પાછો એને જ પૂજા કરે. તો માણસ એવો તર્ક નથી કરતો કે આ બધું માણસ કરે છે તો પછી આ મારે કરવાની જરૂર શું છે. તો માણસને જો પશુ અને માણસની અંદર તફાવત ગણીએ તો ઘણી વાર એવું લાગે કે પશુ છે ને એ વધારે બુદ્ધિશાળી લાગે. તમે વિચાર કરો કે કોઈ એક જગ્યાએ એક પથ્થર લઈ અને ઉપર સિંદૂર લગાડી અને ખોડી દે તો ત્યાં લોકો માતાજી અથવા દેવી માની, દેવતા માની અને એની પર ફૂલ ચડાવે અને કઈક વિધિ કરવા માંડે. તો કૂતરું કે બિલાડું હોય તો એ તો એની ઉપર ઉલટાનું પેશાબ કરશે. તો એ કૂતરું બિલાડીને ખબર છે કે એ પથ્થર જ છે. એની જેમ જ તે મંદિરની અંદર પોઠિયો હોય કે સિંહ હોય તો વાઘ હોય તો માણસ છે એ મંદિરમાં જઈને પગે લાગે ને આ તે કરે. તો પ્રાણીને તો ખબર જ છે કે આ મૂર્તિ છે. તો આ બધી વસ્તુ એ માણસ બનાવે તો માણસને ખુદને ખબર હોવી જોઈએ કે આ બધી ધતિંગ વસ્તુ છે, આ પાખંડ છે અને અંધશ્રદ્ધા છે. તો અંધશ્રદ્ધા એટલે કે આંધળી શ્રદ્ધા, જેમાં તમે વિશ્વાસ કોઈ જ તર્ક કર્યા વગર, કોઈ જ આધાર વગર, કોઈ જ પરીક્ષણ વગર માત્ર ને માત્ર તમારી શ્રદ્ધા છે એના કારણે તમે કરો છો, પણ એને જ અંધશ્રદ્ધા કહેવાય. તો આપણે બરાબર સમજી વિચારીને આગળ વધવું. કોઈ પણ વસ્તુને તર્ક કરશો. ભગવાન બુદ્ધે આપણને એ જ કીધું છે કે કોઈ પણ તમે કરો તમારા અનુભવ થાય અને તર્કની દ્વારા જ તમે એને સાચું માનો. નહીં કે બસ પરંપરાગત ચાલી આવતી વસ્તુ કે રીત રિવાજો કે આ બધું મૂકી અને તર્ક દ્વારા તમારા મગજને કસો અને તમે આગળ વધો. બસ. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ આભાર કૃષ્ણાબેને સરસ મજાની વાત કરી. આપણી સાથે છાયાબેન મકવાણા જોડાણા છે. છાયાબેન, તમારું માઇક અનમ્યુટ કરજો. જેટલા મિત્રો જુએ છે અને જોડાય છે એ બધા મિત્રોને વિનંતી કે તમે છે ને આ વિડીયો શેર કરજો. ફેસબુકમાં તો આ પડ્યો જ રહેશે. તમે તમારા અનુકૂળ સમયે પછી તમારા ઘરના જે મહિલા સભ્યો હોય ને એને દેખાડજો. મોટાભાગના લોકોનું એવું કેવું છે કે ભાઈ આવા તહેવારો ને વ્રત આ બધું છે ને એ ધર્મના નામે અંધશ્રદ્ધા ચાલતી હોય છે અને બહેનો ચલાવતા હોય છે. એટલે આજે આપણે વક્તા તરીકે બધા બહેનો જ રાખ્યા છે કે બહેનોને કહેશું તો એમને કદાચ ગળાઈ ઉતરશે. તો આપણી સાથે છાયાબેન મકવાણા જોડાણા છે. છાયાબેન, આ વિષય ઉપર આ બાબતે તમે એક યંગ વ્યક્તિ તરીકે આપણા સમાજને શું સંદેશ આપવા માંગો છો? જય ભીમ, નમો બુદ્ધાય. મારું કહેવાનું તો એટલું જ છે કે શીતળા માતાની જે કઈ બી વ્રત કથાઓ છે એમાં એક કથામાં છે ને એવું કહેવામાં આવ્યું છે કે એવું લખવામાં આવ્યું છે કે જ્યારે પણ શીતળા સાતમ હોય છે એના આગલા દિવસે તમારે રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારે રસોઈ બનાવી નાખવાની અને રસોઈ બનાવ્યા પછી તમારે રાત્રે 12 વાગ્યા પહેલા જ ચૂલા ઉપર પાણી છાંટી દેવું જેનાથી ગરમ ના રહે. એવું તો પહેલેથી જ તે બધાને શીખવાડવામાં આવ્યું છે. એટલે આ બાબતે મેં જોતા મારા મમ્મીને મારા પપ્પાને પ્રશ્નો કર્યા કે પપ્પા આવું કેમ બને છે, મમ્મી આવું કેમ આપણે કરવું પડે છે?
તો બસ મમ્મી પપ્પાને પહેલેથી જ જે રૂઢિ પરંપરાગત મુજબ એમને જે શીખવાડવામાં આવ્યું એ જ મને જવાબ આપો કે માતાજી છે, માતાજી શીતળા સાતમના દિવસે શીતળા માતા છે ને આપણા ચૂલાની અંદર આળોટો આવે છે, ચેક કરવા આવે છે કે આ ચૂલો ગરમ છે કે ઠરી ગયો છે. જો ગરમ હોય અને જો એ દાઝશે તો આપણને શ્રાપ આપશે કે તમારા દીકરા કે દીકરી છે એ મરી જજો, આવો શ્રાપ આપશે. એટલે આ બાબતો ઉપર મેં તર્ક કર્યો. મને એવો પ્રશ્ન ઉભો થયો કે કોઈ પણ વ્યક્તિ છે કે સ્ત્રી છે કે પુરુષ છે, એની હાઈટ તો કેટલી હોય વધી વધીને, આપણને ખ્યાલ હોય જ કે એટલી હાઈટ હોય એટલી હાઈટ હોય, તો ચૂલામાં સમાય કઈ રીતે? પ્રશ્ન નંબર 1. બીજો પ્રશ્ન એ આવ્યો કે જો માતાજી ખરેખર છે, બરાબર, માતાજી ખરેખર છે, એ આપણું ભલું જ ઈચ્છે છે, એ આપણા ઘરે ચેક કરવા આવે છે કે હા એને ચૂલો ઠારી દીધો છે તો આપણે એને કાંઈ ના કરીએ, બરાબર, એ ચેક કરવા આવે છે, તો આખા પૃથ્વીમાં તો ઘણી બધી જનસંખ્યા છે, માતાજી ક્યાં ક્યાં સુધી પહોંચશે? બીજો પ્રશ્ન ત્યાં આવ્યો. અને ત્રીજો પ્રશ્ન એ આવ્યો કે માતાજી એવું ચેક કરવા નીકળે છે જ શું કામ? માતાજીને એવી જરૂર જ કેમ પડે છે કે ચૂલો ઠારી દીધો છે કે નથી ઠાર્યો, કે લોકોએ જમવાનું બનાવી નાખ્યું છે કે નથી બનાવ્યું, એ લોકો સુઈ ગયા છે કે નથી, એવું જોવા, એવું ચેક કરવાનો અર્થ જ શું રહ્યો? એટલે આ બધા કારણોથી મારા મમ્મીએ મને વ્રતની કથામાંથી મને એક ચોપડી વાંચવા બેસાડી શીતળા સાતમના દિવસે. એ શીતળા સાતમના દિવસે મેં ચોપડી વાંચી. વ્રત કથામાં એવું લખેલું હતું કે એક સ્ત્રી હતી, એ શીતળા સાતમમાં ઠંડુ ખાવા માટે થઈને આગલા દિવસે રાંધણછટમાં જમવાનું બનાવે છે અને એનો એક નાનો દીકરો હોય છે, એના દીકરાને સ્તનપાન કરાવવા માટે એ પડખું ભરીને સૂઈ જાય છે અને આખા દિવસની થાકેલી પાકેલી એ સ્ત્રી એના દીકરાને સ્તનપાન કરાવતી સૂઈ જાય છે, જેનાથી એ ચૂલો ઠારવાનું ભૂલી જાય છે. અને જોગ સંજોગ એવા બન્યા કે શીતળા માતા છે એ ચૂલામાં આળોટવા આવ્યા. હવે શું કામ આવ્યા તો એમને જ ખબર હશે. એ ચૂલામાં આળોટવા આવ્યા કે ચૂલો ઠારી દીધો છે કે નથી ઠાર્યો, અને શીતળા માતા કંઈક બળ્યા અને એમને ત્યારે ને ત્યારે એ સ્ત્રીને શ્રાપ આપી દીધો કે જે મારું શરીર બળ્યું છે એમ તારા દીકરાનું થજો. એટલે એ બળ્યા એટલે એના જે પેલી સ્ત્રી જે સૂઈ ગઈ હતી પડખું ફરીને, એનો દીકરો બી બળીને મરી ગયો. એ જોઈને એ સ્ત્રી જયારે બીજી સવારે ઊભી થઈ અને એને જોયું કે એનો દીકરો મરી ગયો છે, એટલે એને શું કર્યું, કશું જ ન કર્યું, એને પોતાના દીકરાને લઈને ઊભા રોડે દોટ મૂકી અને ઊભા રોડે દોટ મૂક્યા પછી એમને જંગલમાં ગઈ. જંગલમાં જતા જતા એને કંઈક 2 તલાવડી મળે છે, 2 આખલા મળે છે, કંઈક 2 ઝાડવા મળે છે, એ બધા કંઈક બાંધતા હોય છે, કંઈક ઝઘડો કરતા હોય છે એકબીજાની વચ્ચે અંદરો અંદર. એનાથી એના પ્રશ્નનું નિવારણ પૂછે છે કે અમારી તલાવડી એટલું ચોખ્ખું પાણી છે તો કોઈ પીતું કેમ નથી, અમે 2 આખલા છીએ તો અમે 2 કેમ નકરું બાધ્યા જ કરીએ છીએ, અમે 2 ઝાડવા છીએ તો અમારા ફળ કેમ કોઈ ખાતું નથી. અને છેલ્લે લાસ્ટમાં એને જંગલની વચ્ચોવચ્ચ એક ડોશીમા મળે છે અને એ ડોશીમાના માથામાં ટોલા હોય છે, મીન્સ કે જૂ હોય છે, જૂ. તો એ ડોશીમા એને એમ કે છે કે લે બેટા તું મારા માથામાંથી જૂ કાઢતી જા, બરાબર. એટલે પેલી સ્ત્રી છે ને એના દીકરાને એ ડોશીમાના ખોળામાં પોતાના દીકરાને સુવડાવી દે છે અને એને જૂ કાઢે છે અને જોવે છે કે એનો દીકરો સજીવન થઈ ગયો છે. હવે અહીંયા મોટામાં મોટો પ્રશ્ન પેલા ત્યાંથી શરૂ થાય કે 2 તલાવડી કઈ રીતે વાત કરે છે, કઈ રીતે બાંધે છે. બીજી વાત એ આવે કે 2 આખલા છે એ કઈ રીતે વાત કરે છે, કેમ બાંધે છે. 2 ઝાડવા છે એના ફળ તો સારા સારા હતા તો કેમ કોઈ ખાતું નથી, એવું શક્ય જ નથી કે કોઈ વૃક્ષ એવું સારું હોય, કોઈ એવું ઝાડવું સારું હોય કે એના ફળ આપણે ન ખાય. આંબો છે તો આંબાની કેરીઓ તો દૂરથી જ એટલી સારી લાગે તો આપણે તોડીને ખાવાના જ છીએ. તો એ પ્રશ્ન આવે કે એ ફળ કેમ કોઈ ખાતું નથી. અને બીજી વાત એ કે જંગલની વચ્ચોવચ્ચ કોઈ ડોશીમાં બેસે જ કઈ રીતે, જંગલની વચ્ચોવચ્ચ કોઈ ડોશીમાં બેસે જ કઈ રીતે, એને જંગલી જાનવરો જ પેલા મારીને ખાઈ જાય. એટલે એ આખી વાર્તાનું તારણ કાઢતા મને એટલી ખબર પડી કે જો આ કોઈ પણ અંધશ્રદ્ધા છે, કે જો આ કોઈ પણ વ્યક્તિએ કે કોઈ માતાજીએ ભગવાને કોઈ પણ આ વાર્તા ઘડી છે તો આ વાર્તામાં 0 પ્રકારનું નોલેજ છે. એટલે આમાં કોઈ લોજિક જ નથી, આમાં કોઈ જ લોજિક નથી. જો કોઈ માતાજી કે ભગવાન પોતાના દીકરા દીકરી કે પોતાના ભક્તોનું કે શ્રદ્ધાળુ વ્યક્તિ છે એનું સારું કરવા ઈચ્છતા હોય, એનું સારું કરવા માટે જતા હોય તો પછી એને શ્રાપ જ કેમ આપે? પહેલો પ્રશ્ન ત્યાં આવે. હવે બીજી વાત એ છે કે ટાઢું ખાવાનું. તો ટાઢું ખાવાનું જેમ આપણે બંને બહેનોએ વાત કરી
કે સાયન્ટિફિક રીઝન છે કે તમે અમુક કલાક સુધી તે જમી શકો, જમવાનું બનાવ્યા પછી અમુક કલાક સુધી તમે જમી શકો, પછી એને તમે ફેંકી દેવું જોઈએ, તમારે ના જમવું જોઈએ. કેમ તો કે હરેક વ્યક્તિ માટે હાનિકારક છે. એ તમને નવા અલગ અલગ રોગ ઉભા કરે છે. તેથી તમારે ટાઢું ન ખવાય. હવે આ ટાઢું ખાવા પાછળનો એક બીજો ઇતિહાસ છે કે પાટણમાં વીર મેઘમાયા કરીને એક વ્યક્તિ થઈ ગયા, મોટા સમાજ સુધારક થઈ ગયા. એ માણસે પાણીના માટે થઈને બલિદાન આપ્યું હતું, અને એમણે બલિદાન આપ્યું હતું મહાસુદ સાતમના દિવસે. હવે મહાસુદ સાતમના દિવસે સમાજ સુધારક વીર મેઘમાએ પાણી માટે બલિદાન આપ્યું, એટલે જે આપણે SC ST OBC અત્યારનો જે પહેલાના સમયમાં જે પછાત વર્ગ, જે પીછડો વર્ગ કહેવાતો, જે સીમાડિયા વ્યક્તિ કહેતા, જે અત્યારે SC ST OBC 3 ભાગમાં વિભાજિત કરેલા છે આપણા સંવિધાન મુજબ, જે સારા શબ્દો આપ્યા છે SC ST અને OBC. એ SC ST OBC એ પોતાના ઘરે જમવાનું નહોતું બનાવ્યું. તે દિવસે વીર મેઘમાયાનો જ્યારે એમણે બલિદાન આપ્યું હતું પાણી માટે, એ માટે થઈને એમણે પોતાના ઘરે જમવાનું નહોતું બનાવ્યું. એટલા માટે થઈને એ લોકોએ કોઈ જમ્યા જ નહોતા. હવે નાના બાળકો હતા કે જે બુજુર્ગ હતા, એ લોકોને જમવા માટે કાંઈક તો જોઈએ. એ લોકો પહેલેથી જ શક્તિ એમની સારી ન હોય, રોગ પ્રતિકારક શક્તિ હોય નહીં, એટલે એમના માટે થઈને બીજા જે આગલા દિવસનું જે જમવાનું બનાવેલું હતું, થોડું ઘણું જે કાંઈ બી હતું એ ખાધું હતું. એટલે એ દિવસે લોકોએ જમવાનું ના બનાવીને એક શોખ પાડ્યો હતો કે આપણા સમાજમાં વીર મેઘમાયા જેવા જે સમાજ સુધારક વ્યક્તિ થઈ ગયા છે, જેણે આપણા માટે પાણી માટે બલિદાન આપ્યું છે, તો આપણે કઈ રીતે ખાઈ શકીએ. એટલે એ માટે એ લોકોએ કઈ ખાધું નહોતું. એટલે એનું તથ્ય લઈને અહીંયા શીતળા સાતમમાં મૂકી દીધું કે ભાઈ શીતળા માતાએ કીધેલું છે કે કોઈ વ્યક્તિએ કે કોઈ રૂઢિ પરંપરાગત મુજબ કહેવાયેલું છે કે આમાં વાર્તામાં કે આમાં લખેલું છે કે આપણે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું. તો હા ભાઈ, આ બધા ઠંડુ ખાય છે, બરાબર. હવે તમે આ બે વાતને ભેગી કરો, આ બે વાત ઉપર પ્રશ્ન મૂકો, તો હવે પ્રશ્નનો જવાબ પહેલો તો એ જ આવે કે શીતળા કોઈ રોગ છે કે જેનાથી કોઈ વ્યક્તિ એટલી ગંભીર હાલતમાં આવી જાય છે કે એ કોઈ કાર્ય નથી કરી શકતું, એને પથારીવશ થઈ જાય છે, અને સંજોગ એવા ઉભા થાય તો એ મૃત્યુ પણ પામે છે. એ માટે થઈને એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે શીતળા રોગની સામે રક્ષણ મેળવવા માટે રસીની શોધ કરી. હવે આપણે લોકો શું કરીએ છીએ, શીતળા સાતમનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે, જે કહેવાય શીતળા સાતમ તો નથી પણ શીતળા રોગનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, એને આપણે ભૂલીને આપણે શું કરીએ છીએ તો કે આપણે અંધશ્રદ્ધામાં ઘેરાઈ જઈએ છીએ. શું કરીએ, સવારમાં જાગીએ છીએ, નવા કપડાં પહેરીએ છીએ, દીવાબત્તી કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, વ્રત કથા વાંચીએ છીએ, ઉપવાસ રહીએ છીએ, અને આખો દિવસ ઠંડુ ખાઈએ છીએ. આપણે આ રીતે કોઈ શીતળા માતા કે સાતમ કે કોઈ એવા તહેવાર ના ઉજવવા જોઈએ. આપણે એની પાછળ એને પ્રશ્ન પૂછવો જોઈએ કે આ વસ્તુ છે શું, આ કેવી રીતે આ શું કામ ઉજવવામાં આવે છે. તો એ ઇતિહાસ જાણ્યા પછી આપણને ખ્યાલ આવે છે કે શીતળા નામનો એક રોગ છે, એના સામે રક્ષણ મેળવવા માટે એડવર્ડ જેનરે જે રસીની શોધ કરી છે, આપણે એ વ્યક્તિના ઇતિહાસને સમજીએ અને આપણે એ વ્યક્તિને જાણીએ કે એમણે શું કર્યું છે સમાજ માટે, અને આપણે અત્યારે શું કરી રહ્યા છીએ. પહેલો પ્રશ્ન પોતાને એ જ પૂછવાનો કે આપણે સમાજ માટે શું કર્યું છે, અને સમાજ આપણે તો સમાજમાં આપણે એડવર્ડ જેનર આવી જ જાય છે. તો એડવર્ડ જેનરે જે રસી શોધી છે, તો આપણે પહેલા એમને પૂજન તો ન કરવું જોઈએ, પણ એટલીસ્ટ એને સલામી આપવી જોઈએ કે નહીં, આજ તમારા કારણેથી અમે જીવી છીએ, અમને કોઈ શીતળા નામનો રોગ અમારા શરીરને અડી ચૂક્યો નથી. અસ્તુ, મારું કહેવાનું બસ એટલું જ છે. ખૂબ ખૂબ આભાર શ્રદ્ધાબેન. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે, બહુ સરસ ભણેલા કે કોઈ એમ લખે છે કે ભણતરની જરૂર છે, એજ્યુકેશનની જરૂર છે, પણ તમે જુઓ ને તો મોટા ભાગના ભણેલા લોકો 100માંથી 99 ભણેલા બહેનો કે ભાઈઓ એ જે આ અંધશ્રદ્ધામાં ફસાયેલા જ. એનો મતલબ એમ કે અભણ તો હોય જ છે, માનો સ્વાભાવિક છે કે એને કઈ ખબર નથી. પણ ભણેલા જે લોકો ડાર્વિન માનો કે ઉત્ક્રાંતિવાદ ભણ્યા છે, જેમને ખબર છે કે વિજ્ઞાન શું છે, કેવી રીતે આપણો પૃથ્વીનો વિકાસ થયો, સૂર્યમાળામાંથી કેવી રીતે પૃથ્વી બની, તો આ બધી વસ્તુની જેને ખબર છે એ લોકો તમે જોવો ને તો અંધશ્રદ્ધામાં તો રચ્યા પચ્યા જ રહે છે. ત્યાર પછી આપણે એક બીજો જે વિષય લીધો છે ને કે ગણેશ ઉત્સવ. તો એ ગણેશ ઉત્સવ શા માટે શરૂ થયો અને ક્યારથી, અને એ ઉત્સવથી આપણે ફાયદો કે નુકસાન એ વિશે પણ આપણે જાણવાનું. શીતળા સાતમ તો 3-4 દિવસ પછી જ છે. ગણેશ ઉત્સવ મને એમ છે કે 16 તારીખે કદાચ શરૂ થાય છે. તો આ
એમાં અત્યારે આપણા બધા યુવાનો બહુ મોટા ભાગના યુવાનો બધું આવું આયોજન કરે ને, બહેનો બધા પૂજા કરવાની એવું બધું જતા હોય છે. તો એના વિશે પણ આપણે થોડુંક જાણીએ. તો તમે જોયું ને તો મોટા મોટા ભવ્ય પંડાળ બનાવે, અને સામાન્ય રીતે આવું ડેકોરેશન ને લાઇટ ને બધું હોય એટલે બધા જોવા જાય, અને જોવા જાય એટલે બધા સરસ મજાનું લાઇટિંગ ના તે રંગીન મૂર્તિઓ હોય એટલે બધા એને પગે લાગે ને પછી એમ કે ના ના તો ખૂબ મજા આવે ને ધન્યતા અનુભવે. આવા બધા તમે જોયું તો કેટલા ભવ્ય એના પાછળ ખર્ચો કરતા હોય છે. હવે આ બધા મોટા ભાગના તમે જોયું તો એ વિસ્તારના છોકરાઓ હોય એ બધા ફાળો ભેગો કરતા હોય અને ધર્મના નામે આવું કરે એટલે કોઈ નાઈ ન પાડે. અને પાછી દરરોજ સાંજની આરતી કરતા હોય એટલે એક બ્રાહ્મણ પૂજારી હોય ને એને તો એક આ નવો એક્સ્ટ્રા ધંધો શરૂ થયો કે ભાઈ પૂજા કરવાનું તો એ લોકો જ કરતા હોય. તો આવું ચાલતું હોય છે. હવે આટલું બધું સરસ મજાનું જોઈને બધાને હવે આને કે ભાઈ આપણું ધન્યતા થઈ જશે ને આપણને આશીર્વાદ મળશે, તો એની કોઈ સાબિતી તો છે નહીં. વર્ષોથી ચાલે આવે એટલે કરે છે આ લોકો. 10 દિવસ એની પૂજા કરે, પછી પાછું વિસર્જન કરી નાખે. અને વિસર્જન કરે ને ત્યારે કેટલી બધી દુર્ઘટના બને અને એટલું ખરાબ વાતાવરણ ઊભું થાય. તમે જોવો તો દર વર્ષે આપણા ગુજરાતમાં, આખા દેશની વાત નથી કરતો, પણ ગુજરાતમાં તો ઓછામાં ઓછા 50 યુવાનો એમાં ડૂબીને મરી જતા હશે. આ હકીકત છે. એક માણસની જિંદગી શું એની કિંમત માણસો કોઈ આંકી નથી શકતા. અને દર વર્ષે આવી રીતે થતું હોય છે. પાછા બીજા નેક્સ્ટ યર પાછા લોકો મરવા તૈયાર થતા હોય છે. તમે જોવો તો આ બધા છાપાના કટિંગ છે કે કેવી રીતે યુવાનોનું બાળકોનું મૃત્યુ થાય છે. મરનારના માતા હોય, પિતા હોય, બાળકો હોય, મોટી ઉંમરના થોડીક પત્ની હોય કે ભાઈ બહેન, એની બધાની કેવી દશા થતી હશે. હવે ઈશ્વરના નામે જો બધા એવું આવું બધું કરતા હોય તો ઈશ્વર ક્યાંય એને કોઈ બચાવવા પણ કોઈ નથી આવતું. વિચાર કરજો. આ તમે જુઓ તો નદી તળાવમાં એક સાથે 6 યુવકો એમ કે ડૂબી ગયા હતા. આ બધું આપણી દર વર્ષે જોઈએ છે આપણને. અને જેને ખૂબ ભાવથી પૂજતા હોય એને પછી એવી ગંદી જગ્યાએ એનું વિસર્જન કરે. તમે જુઓ ને તો આપણે જોઈ ન શકીએ એવી ગંદકી કરી નાખે. જો તમે તો સમુદ્ર કિનારો છે, દાખલા તરીકે આપણે અહીંયા તો કોળિયાક જાવ ને તો કોળિયાક ત્યાં ચાલવાની જગ્યા ન થાય એટલા વાહનો એક સાથે જાય. અને ત્યાં આખા દરિયામાં તમે જુઓ ને તો આમ રેલમ છેલ કરી નાખે. પ્રદૂષણ કેટલું બધું ફેલાય. દરિયાનું પાણી દૂષિત થાય. અંદર જે જીવિત માછલાઓ છે એ બધા એના દરિયાઈ જીવો છે એને કેટલું બધું નુકસાન થાય આવી રીતે તમે જુઓ તો આ એક એની સાઈડ ઇફેક્ટ છે કે ભાઈ આવી રીતે તમે જેની પૂજા કરો છો તો એને નાના એવા ગણપતિ રાખીને ઘરમાં રાખી મૂકો ને આવતા વર્ષે પાછી એની પૂજા કરવી. શા માટે આવું પર્યાવરણ, જેમાં ઘણી વખત તો આપણા જે પીવાના પાણીના તળાવ હોય ને, નદી, એમાં આ બધું કચરો નાખે અને એ આપણા શરીરમાં જવાનું છે એ બધું છે. તો આ બધી વસ્તુ આપણે વિચારવી જોઈએ. આ તહેવાર શરૂ કેવી રીતે થયો? તો મોટાભાગના લોકો એમ માને છે કે લોકમાન્ય તિલકે આઝાદીના સમયે, આઝાદી પહેલા, મીન્સ કે ત્યારે લોકોને ભેગા કરવા માટે, કેમ કે આઝાદી માટે એમ કે ભેગા કરશું તો અંગ્રેજો એની સામે કાર્યવાહી કરશે, એટલે ધર્મના નામે લોકોને ભેગા કરીએ પછી એને આઝાદીની વાત કરવી, આવી એક માન્યતા છે. એમાં થોડી ઘણી કદાચ સચ્ચાઈ હોય, પણ સૌથી મોટી જે એનું મુખ્ય કારણ છે ને એ જે આ લોકમાન્ય તિલકના સમયમાં જ્યોતિબા ફૂલે, એમને છે ને સમાજની અંદર એક જબરજસ્ત જાગૃતિ, જ્યોતિબા ફૂલે અને એના પત્ની સાવિત્રીબાઈ ફૂલે, અને એક જાગૃતિ ફેલાવી અને સત્યશોધક સમાજની સ્થાપના કરી. એને જાતિ વિહીન વ્યવસ્થાની વાત કરી, મહિલાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું, અને જે બ્રાહ્મણ કે હિન્દુ ધર્મમાં જે શૂદ્રો કહેવાય ને એ શૂદ્રો માટે શિક્ષણની વ્યવસ્થા એમણે શરૂ કરી. તો લોકમાન્ય તિલક હતા એ તો બ્રાહ્મણ છે, તો એને તો શૂદ્રોએ આ જે શિક્ષા લઈ તો એને ગમતું નહોતું, એટલે એને તો એનું જાહેરમાં સ્ટેટમેન્ટ છે કે સંસદમાં જઈ અને તેલી તંબોલી કુણભટો એટલે કણબી, અને હું સંસદમાં જઈને તેલ વેચવાનું છે, સંસદમાં જઈને કપડા સીવવાના છે, ત્યાં જઈને હળ ચલાવવાનું છે, એટલે સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે એ લોકોનો નહીં એમ. એટલે આ બાળ ગંગાધર તિલકના શબ્દો છે, એનો છપાયેલા છે. તો એ આપણા પછાત વર્ગના લોકો એક થઈ અને એક ક્રાંતિકારી કાર્ય કરવા માંગતા હતા. તો લોકમાન્ય તિલકને ખબર છે કે આ સમાજને જો ગુલામ બનાવવો હોય તો ધર્મના નામે બનાવી શકાય, એટલે એમને ગણેશ ઉત્સવનો તહેવાર શરૂ કર્યો. એટલે લોકો આ ક્રાંતિની વાત ભૂલી જાય અને એમાં હિન્દુ કરીને બધા ભેગા થઈ
અને એ આવું બધું કરે. અને એક મેગેઝિન છે આ નેટરિક ન્યૂઝ કરીને છે, એ ન્યૂઝ ચેનલ, એની અંદર ઉપર એક આનો વિસ્તૃત અહેવાલ છે, બહુ સરસ મજાનો. મેં વાંચ્યું ને ત્યારે આ બધી વસ્તુ આપણને આમ જાણવા મળે. અને એમાં આ બધું આ લખેલું છે કે કેવી રીતે લોકમાન્ય તિલકે શું એનું ઓફિશિયલી સ્ટેટમેન્ટ હતું એ બધું કીધું. તો આ ઇતિહાસ ઉપરથી આપણને એટલું ખબર પડે છે કે જેટલે આપણા લોકો જયારે ક્રાંતિકારી કાર્ય કરે ને, ત્યારે આ જે બ્રાહ્મણવાદી લોકો છે એને ખબર છે કે આ સમાજ ક્રાંતિકારી કાર્ય કરતા હોય તો એને અટકાવવા માટેનો એક જ રસ્તો છે, એના ધર્મના નામની ગોળી પાઈ દો. એટલે ધર્મના નામે તમે જુઓ ને તો એને આ સોંપી દે. હવે આજે તમે વાત કરો તો બંધારણમાં જે આપણને હક અને અધિકાર આપ્યા છે એ આજની તારીખે બાકી છે આપણને મળવાના. દાખલા તરીકે ઓબીસી ની જાતિ આધારિત વસ્તી ગણતરી નથી થતી, મંડળ પંચનો પૂરો અમલ નથી થતો, ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી મળતું, દરેક બાળકને, ભારતના દરેક બાળકને કોઈ જાતિ ધર્મના ભેદભાવ સિવાય ફ્રી અને એક સમાન શિક્ષણ એ નથી મળતું, દરેકને એક સમાન આરોગ્ય સેવા નથી મળતી. આ બધી વસ્તુ આપણને નથી મળતી. આ બધું બંધારણમાં લખેલું છે. અને ઓબીસી ના લોકો કેટલા બધા આમાં જોડાતા હોય. ઓબીસી માં કોળીથી માંડીને આ બધી જે જ્ઞાતિઓ આવે છે તો એ બધા ગણેશ ઉત્સવના તહેવારમાં જોડાતા હોય છે. તો એ લોકો ક્યારે એવું વિચાર્યું છે આટલા બધા જોડાય છે કે ભાઈ મંડળ પંચ તો પૂરો અમલ નથી, ચાલો અમે એના માટે લડત કરીએ. આટલા જે ગણપતિ ઉત્સવમાં, ગણેશ ઉત્સવમાં જેટલા લોકો જોડાય છે એટલા જ એનાથી અડધા પણ જો આ મંડળ પંચનો જે અમલ પૂરો કરવા માટે આવે ને બહાર અને સંઘર્ષ કરે, સરકારને રજૂઆત કરે, લડાઈ લડે, સરકાર ન આપે તો સરકાર બદલાવી નાખે. પણ એવું કરવું નથી. સરકાર જ આવા કાર્યક્રમોનું પ્રોત્સાહન આપે. એ લોકો પોતાના હક અધિકારની ચિંતા ન કરે ને આવા ધર્મના નામે કાર્યક્રમો થતા હોય એમાં રચા પચા રહે. તો આવા લોકોને ગુમરાહ કરી અને કાયમ માટે પોતાના હક અધિકારથી વંચિત રહે એના માટે થઈને આવો તહેવાર શરૂ કર્યો. માનો કે આઝાદી માટે શરૂ કર્યો હતો, તો આઝાદી તો મળી ગઈ અને મહારાષ્ટ્રમાં શરૂ કર્યો હતો. અત્યારે ગુજરાતના ગામડે ગામડે આજથી કૃષ્ણાબેન તો આટલી ઉંમરના છે, તેમને ખબર છે કે અમે લોકો નાના હતા ત્યારે આવો ગણેશ ઉત્સવનો કોઈ તહેવાર હતો જ નહીં ભાવનગરમાં, આપણા અહીંયા ગુજરાતમાં. પણ ધીમે 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 અત્યારે ગુજરાતમાં એવું ગામડું બાકી નહીં હોય ને એ દરેક શેરીએ લતે લતે આ જે, તો શા માટે આપણા યુવાનો કરે છે એ ખબર નથી. હવે બ્રાહ્મણ જે હિન્દુ ધર્મ છે ને એની અંદર ગણેશજીની તમે વાતો વાંચીએ ને જે વૈજ્ઞાનિક અભિગમની, તો કેવી રીતે, તો કે ભાઈ પાર્વતી એના મેલથી શંકર ગણપતિને ઉત્પન્ન કર્યા. આ તો પછી શંકર ભગવાન ત્યાં આવ્યા તેને ખબર નહોતી, દ્વારપાલ તરીકે ઉભા હતા, એનું માથું કાપી નાખ્યું. એ પાછું માથું એના ધડ ને બદલે એ ધડ ઉપર પાછું હાથીનું માથું ફિટ કરી દીધું. આવી બધી વિજ્ઞાન વિરોધી વાત અને ધર્મના નામે છે તો આપણા લોકો કોઈ દિવસ વિચાર જ નથી કરતા. અને બસ આ જો શિવ પુરાણમાં જે લખેલું છે ને એનો ફોટો પાડીને મેં તમારી સામે મૂક્યો છે સ્ક્રીનમાં, એટલે કોઈને એમ લાગે હું મારી ઘરની વાત કરું છું. તો શિવજીની આજ્ઞા અનુસાર હાથીનું માથું લાવ્યા અને એ ગણેશજીના ધડની સાથે જોડી દીધું. વિચાર કરજો. હવે આધુનિક વિજ્ઞાનમાં પણ આવું કોઈ વિચારી ન શકે. અને છતાં એ બધી વાર્તાઓ આપણે એમ કહીએ કે ક્યારે થયું, તો કે એ તો થયું ક્યારે, કોઈ તારીખ સમય કોઈ નહીં આપે. એ તો કેમ બહુ લાખો વર્ષ પહેલા, પેલા ભાઈ 10,000 વર્ષ પહેલા તો પથ્થર યુગ હતો ને, આપણા બાપ દાદાને કપડા પહેરવાનો ભાન નહોતો. તો આ ઇતિહાસ છે, તમે જો ભણેલા ગણેલા લોકોના બધાના ઘરમાં ગણેશજીની એક નાની મૂર્તિ ગોખલામ પડી હશે, જોજો બધાના ઘરમાં. ભાગ્ય જેવું કોઈ આપણા ઓબીસી એસટી એસટી નું ઘર છે. ભણની વાત હું તો ભણેલાની જ વાત કરું છું કે એ લોકો પણ આમાંથી છૂટી નથી શકતા. અને ખરેખર ગણેશજી છે ને એ બૌદ્ધ સંસ્કૃતિના વિનાયક છે. અને આ જેટલી ગણેશ જેટલી મૂર્તિ હું તમને બતાવું છું ને એ બૌદ્ધ ધર્મની જે અવલૌકિત બુદ્ધ છે, બોધિસત્વ, અવલોકિતેશ્વર બોધિસત્વની જે મૂર્તિઓ છે એમાં વિનાયકની મૂર્તિ છે. આ જાપાનમાં મળેલી મૂર્તિ છે, વિચાર કરજો, બુદ્ધ સમણ સંસ્કૃતિની. અને બ્રાહ્મણ એટલે કે હિન્દુ ધર્મનો ઇતિહાસ એમ બે કહે છે કે એને મોટા ભાગના જે ઈશ્વરના દેવી દેવતા બનાવ્યા છે એની ટોટલી બ્રાહ્મણ હિન્દુ વાળા જે બૌદ્ધ ધર્મ છે એના દેવી દેવતા તો એમાં જે મૂર્તિઓ છે બોધિસત્વની એ મૂર્તિઓ ઉપરથી કોપી કરી છે. કુષાણ વંશનું શાસન જયારે પહેલી બીજી સદીમાં આવ્યું ને ત્યારે આ મૂર્તિકલાનો વિકાસ થયો અને એમણે આવી પુષ્કળ મૂર્તિઓ બનાવી. અને હું તમને એક થોડાક નમૂના દેખાવડું એટલે ખાલી તમને ગણપતિ નહીં પણ બીજા બધા તમને ખ્યાલ આવી જાય. ત્યાં જો માતા જે મહામાયા છે, ગૌતમ બુદ્ધના માતા, એના ઉપર હાથી છે, એના ઉપરથી લક્ષ્મી માતા બનાવી દીધા.
આવી રીતે જો આ બુદ્ધની આ બધી મૂર્તિઓ છે ને આ બધા ચિત્રો છે જે બ્રાહ્મણ હિન્દુ ધર્મના છે ને એ ચિત્રો છે ખાલી, અને આ બધા તો 2000 વર્ષ પહેલાના મૂર્તિઓ છે, અને એ બોધિસત્વની છે બધી. તમે જોજો આ ટોટલી બૌદ્ધ ઉપરથી આ મૂર્તિઓ અને ફોટો, આ ફોટાની બધી કલર પ્રિન્ટિંગ ની બધું ક્યાંથી શરૂ થયું? અથવા તો માનો કે આ કાગળ ની બધું, એ લોકોની બ્રાહ્મણ ધર્મની કોઈ મૂર્તિ તમને નહીં મળે. હશે તો એ બધી છેલ્લી, પણ 700-800 વર્ષ પહેલાની બધી મૂર્તિઓ હશે એ બોધિસત્વ અથવા તો સમણ સંસ્કૃતિની કે બૌદ્ધ સંસ્કૃતિની છે. આ તમે જો તો બુદ્ધની ઉપર જે નાગ લોકો એનું રક્ષણ કરતા, એના ઉપરથી શંકર ભગવાન ઉપર નાગનું આ કોપી કરી. એક 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 ચિત્ર તમારી નજર સામે તમે જુઓ એટલે તમને આઈડિયા આવશે. કેવું નહીં પડે, તમારી સામે ચિત્ર જ મૂક્યું છે. એમ કે ચિત્ર પિક્ચર સ્ટોરીમાં લોકોને જલ્દી સમજાય. આ જો આ બૌદ્ધિસ્ટ દેશ છે, એની અંદર આ તમને આ તિબેટિયન બુદ્ધિઝમની અંદર તમને ગણપતિ છે, પણ એ ખરેખર બોધિસત્વની મૂર્તિ છે, તમને ગણપતિ લાગશે. આ સમણ સંસ્કૃતિમાં હાથી પહેલેથી છે, એને એમ તમે જોવો તો એમાં એના ઉપરથી આખી આ લોકોએ કોપી કરી છે. આર્કિયોલોજી વિભાગના બધા છે પુરાવા, અને એ વખતે અમુક મૂર્તિ છે ને એમાં 2 હાથવાળા ગણપતિ છે. એમાં કોઈની સાથે ઉંદર નહીં હોય, ક્યાંય ઉંદર ઉપર બેઠા હોય એવી કોઈ નહીં. આ જે આર્કિયોલોજી વિભાગની જે મૂર્તિ છે એ 2જી સદીની છે, મને બૌદ્ધ રાજાએ બનાવી હતી. એ અવલોકિતેશ્વરની મૂર્તિ જે છે. તો આવી રીતે બૌદ્ધ ધર્મનું બ્રાહ્મણીકરણ કરી અને એ લોકોએ હિન્દુ ધર્મના બધા દેવી દેવતાઓને ઉભા કર્યા છે. બૌદ્ધ ધર્મની જે દશરથ જાતક કથા છે ને એના ઉપરથી રામાયણ બનાવી. બૌદ્ધ ધર્મની પુષ્કળ જાતક કથાઓને ભેગી કરીને મહાભારતની રચના કરી. આવું અત્યારે તો સાબિત થઈ ગયું છે પુરાતત્વ વિભાગ દ્વારા. અને સાયન્સ જર્ની ચેનલ છે, રેશનલ વર્લ્ડ ચેનલ છે, એના ઉપર તો આનો ડિટેલ પુષ્કળ વિડીયો છે, આધાર પુરાવા સાથે છે. અને જે અત્યારના જે બધા લેખકો છે, રાજીવ પટેલ છે, રાજેન્દ્ર પ્રસાદ સિંહ છે, ડોક્ટર સુરેન્દ્ર અજ્ઞાત છે, એના પુસ્તકો તમે વાંચો તો તમને પૂરેપૂરો ભારતનો ઇતિહાસ બદલાઈ જાય છે. આ જો સૌ કેટલી જૂની બૌદ્ધની મૂર્તિ છે, એમાં 2 હાથવાળા છે ગણેશ વિનાયક, એનું નામ વિનાયક હતું. તો એમાં ક્યાંય લાડુ નથી કે ઉંદર નથી. તો આ બધી વસ્તુ આપણે એટલા માટે સમજાવી કે આપણા લોકો ભણેલા છે ને, પણ આપણા ઇતિહાસ શું છે જાણ્યું નથી. તો આપણે ખૂબ વાંચવું પડે એના માટે, બધું શાસ્ત્ર બધું જાણવું પડે. આપણે જાણવું ન હોય તો આપણા જે મહામાનવ છે, આપણા પૂર્વજો છે, એ આપણને શું કહીને ગયા આપણે એ માનવું પડે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરતા આપણે લોકો વધારે બુદ્ધિશાળી નથી ને? ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એના કરતા વધારે બુદ્ધિશાળી હોય એવો કોઈ દાવો કરી શકે ખરું ભારતમાં? એ બાબા સાહેબના ગુરુ મહાત્મા જ્યોતિરાવ ફૂલે, એ જ બાબા સાહેબ જેમને ગુરુ માન્યા એ તથાગત ગૌતમ બુદ્ધ, સંત કબીર, એમને પણ ડોક્ટર બાબા સાહેબે ગુરુ માન્યા. પેરિયા રામાસ્વામી, શાહુજી મહારાજ જે છે એ અનામત આરક્ષણના જનક કહેવાય. સમાજ સુધારક નારાયણ ગુરુ છે. આ બિરસા મુંડા જે આદિવાસી સમાજમાં થઈ ગયા. તો તમે જુઓ તો આ બધા શું આપણને કહી ગયા છે, એને વાંચીએ તો આપણને ખબર પડે ભાઈ આપણે કયા તહેવારો ઉજવાય, કયા રસ્તે ચલાય, ક્યાં ન ચલાય. બ્રાહ્મણોએ ઉભા કરેલા તહેવારો આપણે 6ઠી ડિસેમ્બરે ઉજવીએ, 14મી જાન્યુઆરી એપ્રિલે ઉજવીએ, વૈશાખી પૂર્ણિમાએ ઉજવીએ, અને પાછું બ્રાહ્મણોના જે એના બાપ દાદા લખીને બધી કાલ્પનિક વાર્તાઓ લખી ગયા છે આપણે એ ઉજવીએ. તો એ બંને તે વસ્તુ કેવી રીતે ચાલે? તો આ આપણે ખાસ જોવાનું છે. એટલે કે વિચાર આપણે માનમાં હોય પેલા નહીં તો ખૂબ વાંચવું જોઈએ. વાંચીએ નહીં તો આપણા જે મહામાનવ છે, પૂર્વજો એ કઈ ગયા છે એ આપણે માનવું જોઈએ. તો આપણી વચ્ચે જાગુબેન બાંભણિયા છે. જાગુબેનને વિનંતી કરીએ કે જાગુબેન આ ગણેશ ઉત્સવ વિશે તમારું શું કહેવાનું છે? જાગુબેન બાંભણિયા. ગણપતિ વિસર્જન એટલે કે ગણપતિ તો પેલા તો ગણપતિ ઉપર જ આપણે આવીએ કે હાથીનું માથું કોઈ બાળકને ફિટ કરી દેવાથી ગણપતિ બની ગયા, આવી વાર્તા છે. હું તો વાર્તા જ ગણું છું, કારણ કે એ ખરેખર શક્ય જ નથી. તમે વિચાર કરી જુઓ કે કોઈ બાળકને કોઈ જનાવર કોઈ બી પ્રાણીનું માથું ફિટ થઈ શકે? ન થઈ શકે. માથું કપાય એટલે માણસ મરી જાય, ફિટ થવાની તો વાત જ નથી. એટલે જે વસ્તુ આપણે ગળે ઉતારી શકીએ, માની શકીએ, એ જ મનાય. એ તમારે જોવાનું કે તમે કેટલી સુધી માની શકો છો. અને જો ખરેખર એવી રીતે માથું ફિટ થતું હોય તો આ લોકો કોઈને આંખની જરૂર હોય
કોઈકને શું કહેવાય આંખની જરૂર હોય તો તમે કોઈ બી પ્રાણીની આંખ ફિટ કરી શકશો? નહીં કરી શકશો. એની માટે કેટલા ટેસ્ટ કરાવવા પડે છે, ત્યારે આંખ મળે છે. તમે કદાચ જોવો ને તો નેત્રદાનનું અને દેહદાનનું હોય ને, એ વિભાગમાં તમે જાઓ ને તોય તમને ખ્યાલ પડે. ખાલી એનું તમે ફોર્મ જોવો ને તોય તમને ખ્યાલ પડે કે કેટલી બધી પ્રોસિજર થાય છે. ત્યારે એકબીજાનું અંગ તમે દાન કરી શકો છો અને દાન કરેલું કોઈકને લઈ શકાય છે. અત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે તો તમે જોવો છો ઘણી વખત એવું આવે છે કે ભાઈ બ્રેન ડેડ થઈ ગયા, ઓલા ફલાણા ભાઈ એમના 5 અંગોનું દાન કર્યું, તો એ એમને દાન નથી થતું. એની માટે એને મેચ થતું હોય તો સામેવાળાને લાગે છે, અને એની માટે બહુ પ્રક્રિયા જોવે છે. એની માટે કોણ જવાબદાર છે? તો કોઈ ડોક્ટરો ક્યાંથી? તો કે વિજ્ઞાનમાંથી. તો આ વિજ્ઞાનના કારણે આ બધું શક્ય છે. કોઈ દેવી દેવતા ચમત્કાર કરે છે? અને ખરેખર જો દેવી દેવતા ચમત્કાર કરતા હોય તો એ બ્રેન્ડેડ માણસને જીવતો કરી દેવો જોઈએ, પણ એવું નથી થતું. એનું હૃદય જીવતું હોય છે પણ મગજ એનું મરી ગયું હોય છે, એટલે એ જીવવાનો ન હોય, એટલે એના અંગનો દાન કરવામાં આવે છે. તો આ તમે વસ્તુ જોવો જ છો. એટલે આ વસ્તુ કેમ ગળે ઉતરે છે એ આપણે જોવાનું છે કે કોઈ પ્રાણીનું માથું કોઈને ફિટ કરવાથી અને એ પાછા ભગવાન બની જાય. તો ખરેખર ઈ જ ભગવાન હોત તો એને માથું એનું ફિટ કરવાની જરૂર જ નથી, પોતે જ આમનામ રહી શકે છે. એટલે અમુક વસ્તુ તમે વિચારો કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ. પછી ભગવાન છે તો આપણે એમ કે ભગવાન છે એટલે આપણે કઈ વિરુદ્ધ ન બોલાય, આપણને આમ થાય તેમ થાય. આ આપણા ઘરમાં બધાના ઘરમાં હોય જ, આ માન્યતા હોય જ. તમે ભૂલથી બોલી ગયા હોય ને તો તમને કઈક ખરાબ થયું હોય ને ઘરમાં, તો તમે એવું જ વિચાર કરો કે આજે હું ભગવાનનું ખરાબ બોલી, ખરાબ વિચાર કર્યો એટલે એવું થયું. તો ખરેખર જે મંદિરમાં પૂજારી 24 કલાક એની પૂજા કરતા હોય એના ઘરમાં કઈ થતું જ નહીં હોય ને. તમે વિચાર કરો. હું નથી કહેતી કે હું કહું એટલે માનો. તમે વિચાર કરો કે જે સતત પૂજારી એની પૂજા જ કરતું હોય, આખું ફેમિલી ત્યાં કરતું હોય, કારણ કે એનો ઘરનો નિર્વાહ તેની પર ચાલતો હોય, મંદિર ઉપર જ ચાલતો હોય ગુજરાત. તો એના ઘરમાં તો કોઈ દિવસ દુઃખ નહીં આવતું હોય ને. આ બધા સવાલ હું તમને મૂકું છું, તમે વિચારજો ને તમારે શું કરવું એ તમારે જોવાનું છે. કારણ કે અત્યારે એજ્યુકેશનની જરૂર નથી, તમારા ભણતર પછી ગણતરની જરૂર છે. કેમ કે 6 ચોપડી ભણેલો હોય કે કોલેજ કરેલો હોય પણ એનામાં ગણતર નહીં હોય ને તો એ આગળ નહીં વધી શકે. બાકી તો આ બધી બ્રાહ્મણની જે માયાજાળ છે એમાં જ તમે ફસાયેલા રહેશો. પછી આપણે ગણપતિ વિસર્જન ની અત્યારે વાત કરીએ તો ગણપતિ વિસર્જન ઈ પેલા આપણે દશામાં આવ્યા એટલે, અને આપણે કેવાય ને તો કે મંદિરનો આખા વર્ષનો કચરો ભેગો કરીને ભાદરવી અમાસ કે સમથિંગ કઈ હોય ત્યારે આખા મંદિરનો કચરો, જનરલી મંદિરનો કચરો એટલે એમાં ફૂલ આવી જાય ને ઓલી ફોટો ફ્રેમ આવી જાય કાચવાળી ને, આવી મૂર્તિ ખંડિત થઈ ગયેલી હોય તો કે ભાઈ ખંડિત થઈ ગયેલી મંદિરમાં ન રખાય, તો મંદિરમાં ન રખાય, પાણીમાં ફેંકી દેવાની. તો કે પાણી કેવા? તો કે જો તળાવ હોય, દરિયા હોય, નદી હોય. તો કુદરતી સંપત્તિ કઈ છે? હવા, પાણી અને જમીન. તો તમે ત્રણેય સંપત્તિને બગાડવાનું કામ કરી રહ્યા છો. અને એક વસ્તુ યાદ રાખજો, આપણે કુદરતી સંપત્તિને સાચવશું ને તો કુદરત આપણને સાચવશે. આપણે બોલીએ છીએ, ખાલી બોલવું જ છે કે હવે તો પેલા આવું નહોતું થતું, હવે વધી ગયું, પણ હવે આપણે ઘરે ઘરેથી ગણપતિ આવી જાય, દશામાં આવી જાય, પાણીમાં ડૂબાડીએ છીએ. તમને કદાચ ખ્યાલ હોય કે ગણપતિ અને આ દશામાની મૂર્તિ કે કોઈ બી મૂર્તિ તમે મંદિરમાં રાખો છો અને કચરો ખરેખર જે ભણેલા ઘરના હશે ને ઈ મંદિરનો કચરો બધા અમાસના દિવસે ગમે ત્યારે કોઈ વિધિ કરવા જશે ત્યારે પધરાવે છે કે ભાઈ દરિયામાં જ પધરાવાય, નદીમાં જ નખાય, તળાવમાં પાણીમાં જ નખાય. તો એ ખરેખર યોગ્ય છે કે નહીં? તમે એક દિવસ એક વર્ષ એવું કરો કે તમારી ઘરની ટાંકી લ્યો અને દર મહિને મંદિરનો જેટલો કચરો નીકળે ને એ ટાંકીમાં નાખો, અને વર્ષે પછી તમે જોજો કે હું હાલત થાય છે. તો એવી રીતે આખા દેશના લોકો પોતાની આસ્થા અથવા પોતાના વિચારો કે જેને કોઈ દી તર્ક નથી કરતા અને દરિયામાં, નદીમાં, નાળામાં બધે ફેંકી દે છે, તળાવમાં, પીવાલાયક પાણીમાં. તો શું દશા થતી હશે? તો કે પેલી તો શું થાય, હું વૈજ્ઞાનિક અભિગમને લઈને વાત કરું તો કે ઓક્સિજન લેવલ પાણીનો ઘટાડે છે, પાણીને પ્રદૂષિત કરે છે, જમીનને પ્રદૂષિત કરે છે, અને દરિયામાં, તળાવમાં રહેતા માછલી કે બીજા અન્ય જીવો એને મારી નાખે. તમે પોતે તમારા મોજ શોખ અને તમને મજા આવે છે એમાં એક પ્રકારમાં બી ફાયદો નથી. ઈ માટે તમે તમારા વ્રતના નામે બીજા જીવને મારો છો તો એ ખરેખર
યોગ્ય છે કે નહીં? ગણપતિના કલર કરે ને, ગણપતિ હોય કે દશામાની મૂર્તિ, કોઈ બી મૂર્તિમાં કલર જે કરતા હોય ને એમાં મર્ક્યુરી, ક્રોમિયમ, લેડ એવી બધી ધાતુઓ વપરાતી હોય જે આપણા પાણીમાં ભળે છે. અને ઈ પાણી આપણે ગામડામાં તો આપણા લોકો બિચારા કેમ નમ જ પીવે છે. એટલે આ બધી વસ્તુ પાણીમાં મળે. તમે વિચાર કરો કે તમે પર્યાવરણને નુકસાન કરવા સિવાય કઈ કામ નથી કરતા. પીઓપી એટલે કે આ પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનેલી હોય, પછી એ બધા એમ કે અમે તો માટીની એટલે માટીની બનાવો મૂર્તિ, તમે ગમે એ બનાવો, તમે એની ઉપર કલર લગાવો, એ જવાનું તો છે શેમાં છે? તમે માટીની મૂર્તિ બનાવીને તમે તમારા ઘરે પાણીની ટાંકીમાં નાખજો, શું થાય છે જોજો. એટલે પાણી પ્રદૂષણ કરવાનું અને જમીન પ્રદૂષણ કરવાનું કામ આપણે જોરોશોરોથી કરીએ છીએ. પીઓપી ઉપર બેન લાગવાનું સરકાર કોઈ દિવસ નહીં કે, કારણ કે આ તો ધંધો છે, હાલે છે અને એ લોકોને કરાવવું છે ને આપણા લોકો કરે છે. તો કે નાની વયના છોકરાઓ આનું આયોજન કરે છે અને આપણી બહેનો અને માતાઓ એ બધામાં ભાગ લે છે. બાકી તમે જાઓ તો તમે એમ કહો કે કેરેલાના છોકરા આઈએસ બને ને બિહાર બાજુના, યુપી બાજુના બને ને આપણા છોકરા કેમ નથી બનતા? તો કે આપણી મમ્મી બેનો, દીકરીઓ ને ભાઈઓ ને બધા આવા પ્રોગ્રામમાં વ્યસ્ત હોય, એની પાસે ભણવાનો સમય ન હોય. હમણાં તમે એને કહો ને કે 2 દિવસ આવી રીતે વાંચવાનું છે, મારી પાસે સમય નથી, મારે આમ છે તેમ છે. બાકી અત્યારે 7મ 8મ 4 દિવસની રજામાં કોઈ હરામ બરાબર વાંચે તો ત્યારે સમય મળશે. તો આપણે પાછળ છીએ એનું કારણ આપણે જ છીએ. અને તમે જોવો તો બુદ્ધના વિચારો છે, તો બુદ્ધના વિચારો કઈ તરફ આપણને લઈ જાય છે? એમાં કોઈ તમને કર્મકાંડ નથી કહેતા, કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવાની નથી કહેતા. તો એ ખાલી પંચશીલ ને અષ્ટાંગ માર્ગ ને લઈને ચાલશો ને તોય તમારી જિંદગી સારી બનશે. તમે ગણપતિ ઉત્સવના નામે કે દશામાનું આ બધા ઉત્સવ 10 દિવસના હોય, મોટા ભાગે તમે જોજો કે આપણા પછાત વિસ્તાર અથવા મિડલ ક્લાસ ફેમિલીના લોકો જ આ કરશે. તમે જોયું છે કોઈ દિવસ કે બહુ સાંસદ સભ્ય હોય એ પોતે આવી રીતે ગણપતિ વિસર્જન કરવાનું અથવા કાર્યક્રમનું કામ કરવાનું એ પોતે કરતો હોય, થાંભલો નાખતો હોય? એવું ઈ કોણ નાખતો હોય? આપણો ભાઈ નાખતો હોય, બરોબર ને? ત્યાં રોજ જઈને પ્રસાદીની થાળીને શણગારવાનું ને એવું કામ કોણ કરતા હોય? તો એ આપણી બેન દીકરીઓ જ કરતી હોય. તમે ભાળ્યું છે કે કોઈ ઉજળિયાત ઘરના લોકો આ વસ્તુ કરવા આવે? એ તો ખાલી ફોટો પડાવીને મહેમાન તરીકે આવતા હોય. તો એટલો તો તમે વિચાર કરો કે ઈ પોતાનો સમયમાં નથી બગાડતા, તો આપણે આપણો સમય એવામાં બગાડીને આપણા ભવિષ્યને શું કરવા રૂંધવું જોઈએ? આ સવાલ આપણી માટે જ છે. અને જેટલા લોકો ભણેલા ન હોય કે ભણેલા અભણ હોય, અત્યારે બધા એન્ડ્રોઈડ મોબાઈલ વાપરે છે. મોબાઈલમાં બધી વસ્તુ આવે છે કે તમારી માટે સારું શું અને ખરાબ શું, એ આપણે વિચારવાનું છે કે કયા કાર્યક્રમો કરવાથી આપણને ફાયદો થવાનો છે. તમે કાર્યક્રમ કરો, શિક્ષણને લગતા કરો, તમારા વિસ્તારના છોકરાઓને ભેગા કરીને તમે ફિઝિકલ એક્ટિવિટી કોઈ કરાવો, તો એ બધી વસ્તુ તમારી માટે સારી જ છે. આપણે ના નથી પાડતા. તમે ભેગા કર, તમને એમ થાય કે ભાઈ આ ગણપતિ ઉત્સવ છે, 10 દિવસ બધા ભેગા થઈએ, નત નવીન ખાઈએ, રોજ કઈક પ્રવૃત્તિ કરીએ, મજા આવે, તેમાં તમને શું વાંધો છે? અમને કોઈ વાંધો નથી. પણ તમે જે નામે કરો છો, અંધશ્રદ્ધાના નામે પાછળ આખી પેઢીને ડુબાડો છો, એ વસ્તુ ખોટી છે. વર્ષોથી ચાલ્યું આવે છે એટલે આપણે કરવું એ જરૂરી નથી. વર્ષોથી એન્ડ્રોઈડ મોબાઈલ કોઈ નહોતું વાપરતું, કમ્પ્યુટર કોઈ નહોતું વાપરતું, વાપરીએ છીએ ને અત્યારે. પીઝા કોઈ ભાળ્યા નહોતા, પીઝા આપણા છે ને, ઇટલીના છે, છતાં ખાઈએ જ ને, કારણ કે આપણને ભાવે છે. તો એવી રીતે તમે તે એજ્યુકેશનનો સ્વાદ ચાખો અને તમે આગળ વાંચો, તર્ક કરો અને જોવો કે ભાઈ મને મારી માટે કયું સારું છે, મારા ઘર માટે કયું સારું છે. તમે ન્યા રાત ઉજાગરો દરેક પ્રોગ્રામમાં 10 દિવસ તમે ગણપતિ ઉત્સવમાં કરી શકો, તો તમે ભણવા પાછળ 2 કલાક કેમ ન દઈ શકો? તમારી પાસે બુક નથી એવું નથી, અત્યારે આપણી પાસે બધું અવેલેબલ છે. હા, એવા 5% લોકો હોય કે જેની પાસે ન સગવડતા હોય, તો આપણે એને પૂરી પાડવી જોઈએ. મારી પાસે સુવિધા હોય તો મારે બીજાને એવી પૂરી પાડવી જોઈએ કે ભાઈ મારા સમાજના, મારા ભાઈ, મારા બેન આગળ વધે. તો આવો વિચાર અભિગમ રાખીને તમે એવી પ્રવૃત્તિ કરો કે જેથી બીજાને પ્રોત્સાહન મળે.
ગણપતિ વિસર્જન એની વાર્તાઓ એ બધું જાતે લખેલું છે. હું ઈ લખીને વહી જઈશ, તમે મારું સાચું માનવાના છો? તમે કારણ કે મને જાણો છો એટલે એમ જ કહેશો કે ઈ તો ઈ બેને લખ્યું છે અને વર્ષો પહેલાનું છે એ તમને ખબર નથી એટલે તમે એને આંધળું અનુકરણ કરો છો. અસ્તુ. ખૂબ ખૂબ આભાર જાગુબેન. મિત્રો, જેટલા મિત્રો જોવે છે ને એ વિડીયો શેર કરતા રહેજો. એક કાલે અથવા તો આજે જ લગભગ આપણી એક યુટ્યુબ ચેનલ છે ઝલકારી ટીવી, એ ચેનલ ઉપર પણ આ વિડીયો આપણે મૂકી દેશું, જેથી આપણા સમાજમાં દરેક ઘરે ઘરે આ વિડીયો પહોંચે અને બહેનો જુએ કે જે લોકો નથી કરતા એમને કઈ નુકસાન તો નથી થતું આવી અંધશ્રદ્ધામાં. તો આપણી વચ્ચે કૃષ્ણાબેન જોડાયેલા છે. કૃષ્ણાબેન, તમારો શું સંદેશ છે કે આપણા જે મહામાનવ છે એ કઈ ગયા છે, ગૌતમ બુદ્ધ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે માનો કે ગણપતિ ઉત્સવ ને શીતળામાં એમાં રચ્યા પચ્યા હોત તો આપણી દશા શું હોત, એ આપણે વિચારવાનું છે. અને આ ખરેખર આપણા સમાજે શું કરવું જોઈએ, કયો રસ્તો? તમે તો એક નિવૃત્ત શિક્ષક છો, આટલા તમારા વર્ષનો અનુભવ છે તમારી પાસે, તો આપણા સમાજને તમે શું સંદેશો આપવા માંગો છો? હું આપણા સમાજને સંદેશો આપવા માંગુ છું કે 5000 વર્ષથી આપણા સમાજને શિક્ષણથી વંચિત કરી દીધો હતો. અને પહેલા તો 100 વર્ષ પહેલા તો ધર્મથી પણ વંચિત કર્યા તો હવે ચિપકાવી દીધા છે ધર્મને સાથે. તો કહેવાનો મતલબ એમ છે કે જો તમે બિનજરૂરી પાખંડવાદની અંદર પ્રચા પચા રહેશો અને તર્ક કર્યા વગરનું જીવન જીવશો તો તમારા આવનારી પેઢી નિરક્ષર તો રહેશે. અને હવેની જે પેઢી છે એ તમને પ્રશ્ન પૂછશે કે તમે જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે આ બધું બંધ કેમ ન કરાવ્યું? અથવા એવું બની શકે કે એને કોઈ તમે જો એટલું તર્ક ન કરી શકો તો તમે તમારા બાળકને કઈ રીતે તમે એના વિચારો આપી શકશો? કારણ કે સારા વિચારો હોય તો મા બાપના સારા વિચારો બાળકમાં ઉતરવાના છે. માં ભણેલી હશે તો બાળકની વિકાસ થશે, પણ માં જો અભણ હશે, માં જો પાખંડવાદમાં માનતી હશે તો એ બાળક છે એ પાખંડવાદમાંથી નીકળી જ નહીં શકે. એટલે જ તે જ્યોતિબા ફૂલે સૌથી પહેલા મહિલાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું કે મહિલા જો જાગૃત હશે તો તે એની જે આખી જે પેઢી છે એ એકદમ સુદ્રઢ થશે. આપણા જેટલા મહાપુરુષો બની ગયા એ દરેક મહાપુરુષોએ આપણને એ જ કહ્યું છે કે આ જે અત્યારે જે ચાલી રહ્યા છે ધર્મ નામે એ બ્રાહ્મણવાદ છે, અને બ્રાહ્મણવાદ છે એ આપણને હંમેશા આવા ધર્મના નામે પાખંડવાદ કરી અને આપણે નિરક્ષર રહીએ, આપણે કોઈ દિવસ આપણી બુદ્ધિ વિકસે નહીં, આપણો વિકાસ થાય નહીં, એટલા માટેના એ લોકોના ષડયંત્રો સતત ચાલુ રહે છે. અને આપણે એટલું એજ્યુકેશન આપણે લીધું છે છતાં હજી આપણી આંખ ઉઘડતી જ નથી. કેટલા બધા પુસ્તકો, મહાપુરુષોના ઘણા બધા પુસ્તકો હોય છે, જો વાંચીએ ને તો ખરેખર આપણી આંખ ઉઘડી જ જાય. પણ પુસ્તકો પણ વાંચવા નથી કે સારા વિચારો કોઈ કે તો એવી એક્સેપ્ટ નથી કરવા. તો એવી રીતે કરીએ તો આપણો હવેની જે પેઢી છે એ ક્યારેય વિકાસ પામશે નહીં. તમે ભારતની બહાર જાઓ તો બધી જગ્યાએ બુદ્ધિસ્ટ દેશો જ છે, તો ત્યાં એટલો બધો વિકાસ છે ને ઇન્ડિયામાં કેમ વિકાસ નથી? કારણ કે આખો પાખંડવાદની અંદર ધૂર્તતા, ઢોંગ, આ બધી વસ્તુ, ધુતારા, કેવા કેવાય ભૂવા ભરાડી, માતાજીના ડાકલા, આ બધાથી માણસનું મગજ છે ક્ષીણ થઈ જાય છે. જ્યારે આપણા દેશે જ્યારે ચંદ્રયાનને ચંદ્રમાં મોકલ્યું છે તો એ વિજ્ઞાનના કારણે શક્ય બન્યું છે. જો આપણે પાખંડવાદમાં અને આવા ઢોંગ ધતિંગમાં માનશું તો ક્યારેય આપણે આપણો દેશને આગળ નહીં લાવી શકીએ. તો બને એટલા આપણે
તર્ક કરીએ, કોઈ પણ વસ્તુ કરીએ એની અંદર વિચાર કરીએ અને પછી જ આગળ વધીએ. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર કૃષ્ણાબેન. આપણી સાથે છાયાબેન જોડાયેલા છે. છાયાબેન, તમે જોયું ને કે આ જે ગણેશ છે ને, એ જેટલા હમણાં જે કૃષ્ણાબેન કીધું ને કે વિદેશમાં બૌદ્ધ સંસ્કૃતિ છે અને વિદેશની પુષ્કળ દેશો છે કે જ્યાં બૌદ્ધિસ્ટ દેશો છે, અને જેટલા બૌદ્ધિસ્ટ દેશો છે ત્યાં બધી જગ્યાએ તમને ગણપતિ જોવા મળશે. હવે મોટા ભાગે આ બધા બ્રાહ્મણો શું કે ખબર કે ભાઈ જોયું ગણપતિ તો એ અમારા છે, પણ એ ખરેખર મેં તમને અગાઉ બધું જે બતાવ્યું ને કે ગણપતિ એના નથી, પણ એ સંસ્કૃતિ જે સમણ સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ, એના જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતા એની મૂર્તિઓ છે ત્યાં. વિદેશમાં તમે જાઓ તો રામાયણ પણ મળશે, કેમ કે જે દશરથ જાતક કથા છે ને, જે બૌદ્ધોની રામાયણ, એમાં આ બધી વસ્તુ લખેલી છે, એટલે એ લોકો ત્યાં મળશે તમને જોવા. પણ એ લોકો આની સાથે એ બધી બૌદ્ધ કથાઓ હતી, આવી કાલ્પનિક બધી આપણા સમાજને અંધશ્રદ્ધામાં ફસાવવા માટે ની કોઈ વાત એમાં નહોતી. તો છાયાબેન, તમારે ગણપતિ ઉત્સવ જે છે, આપણા સમાજના યુવાનો, તમે સૌથી વધારે એમાં આપણા સમાજના યુવાનો જોડાયેલા છે, તો એમને શું તમારો સંદેશ શું છે? મારો સંદેશ ગણેશ ચતુર્થીને લઈને એ છે કે આપણે જે વાત કરી કે આપણે બૌદ્ધ શ્રમણ સંસ્કૃતિ છે, જેમાં ગણેશ જે અત્યારે હિન્દુ ધર્મના જે કહેવાય છે, એ આપણા બૌદ્ધ શ્રમણ સંસ્કૃતિમાં અવલોકેશ્વર છે, જો કંઈક નામ છે, એ આપણને જોવા મળે છે. તો મારું કહેવા પહેલા તો નવયુવાનોને પ્રશ્ન એ જ છે કે જો ભારત દેશની અંદર તમે ઠેર ઠેર જગ્યાએ ગણેશ ચતુર્થી ઉજવવા માટે ગણેશ ચોથના દિવસે જો મૂર્તિઓને સ્થાપના કરો છો, તમે એને લાવો છો વાજતે ગાજતે, એની સ્થાપના કરો છો, પછી 5 દિવસ એમને રાખીને વિસર્જન કરો છો, તો આ મૂળ જે વસ્તુ છે, જે મૂળ ઇતિહાસ છે, એ તો બૌદ્ધ ધર્મને લગતો છે. તો ભારત દેશ સિવાય આખા વિશ્વની અંદર બૌદ્ધ દેશો ઘણા બધા છે, તો એ લોકો આ કેમ એનું આયોજન નથી કરતા, કેમ એની ઉજવણી નથી કરતા? પેલો પ્રશ્ન એ છે મને. અને બીજી વાત એ કે તથાગત ગૌતમ બુદ્ધ આપણને એ સમજાવીને ગયા છે કે સત્યને સત્ય અને અસત્યને અસત્ય તરીકે જાણો. તો પહેલા તો તમે સત્યને શોધો કે આ ગણેશ ચતુર્થી આપણે શું કામ મનાવીએ છીએ, આપણને એનો શું ફાયદો થાય છે. આપણે એને ઘરમાં લાવીને બેસાડીએ છીએ, એની પાછળ એટલા બધા પૈસા ખર્ચી નાખીએ છીએ, પૂજા અર્ચના, પછી પ્રસાદ કરીએ છીએ, બધાને આમંત્રણ આપીએ છીએ. તો આ વસ્તુ કરવાથી તમને શું ફાયદો થાય છે? બરાબર. અને આ એટલો ખર્ચો તમે એક 5 થી 6 દિવસના આયોજનમાં ખર્ચો કરો છો, એના બદલે તમે તમારા શિક્ષણ છે, તમારા સમાજ છે, જે પછાત વર્ગ છે, કે જેને ખરેખર પૈસાની જરૂર છે, જેને શિક્ષણની જરૂર છે, જેને સ્વાસ્થ્યની જરૂર છે, તમે એને પાછળ કેમ પૈસા ખર્ચતા નથી? પેલો પ્રશ્ન મારો નવયુવાનોને એ છે. હવે અહીંયા તમે જુઓ તો મોટા ભાગના લોકો ઘણી વખત એવું કહેતા જોવા મળે છે કે ભણેલા ગણેલા અભણ છે. એ વાત સાચી છે. ભણેલા ગણેલા લોકો છે ને, જે ગ્રેજ્યુએશન પાસ કરેલા, ગ્રેજ્યુએશન માસ્ટર કરેલા જે નવયુવાનો છે, યુવતીઓ છે, એ અત્યારે ગણેશ ચતુર્થીના દિવસે જય ગણપતિ કહીને નીકળી પડશે. પણ એનો મૂળ ઇતિહાસ શું છે, એ આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એનો કોઈ પ્રશ્ન પૂછતા જ નથી, એનું નિરાકરણ પણ લાવતા નથી. અને આ ગણેશ ચતુર્થી કે આજે દશામાના વ્રત છે, કે કોઈ પણ એવી મૂર્તિ પૂજા ને કે કોઈ પણ વ્રત છે, આપણે અહીંયા કલકત્તામાં દુર્ગા પૂજા છે, તો એની મૂર્તિ બનાવીને એને પૂજા અર્ચન કરે છે. તો છેલ્લે એ વસ્તુ તમે બનાવીને એની પૂજા અર્ચના કરીને તમે એને જળમાં જ અર્પણ કરવાના છો, તો એટલો બધો કરવાનો અર્થ શું છે? 5 થી 6 દિવસનું એટલું મોટું આયોજન કરવાનો અર્થ શું છે? અને ભણેલા નવયુવાનો અને યુવતીઓને મારો એ જ પ્રશ્ન છે કે તમે આ બધું વસ્તુ કરો છો શું કામ? જો આ વસ્તુ કરવાથી, આ આયોજન 5 થી 6 દિવસનું કરવાથી, એને જળમાં અર્પણ કરવાથી જો તમને શિક્ષણ મળી જતું હોય, તમારા સારા સારા ઘર બની જતા હોય, તમને ગવર્મેન્ટ સરકારી નોકરી જે કહે છે અત્યારે મોટાભાગે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય, એ તમને મળી જતી હોય, તો મને પણ કહો. હું ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું, બરાબર, હું પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરું, મને કહો તો હું પણ 5 થી 6 દિવસનું એ જે કાંઈ બી 10 દિવસ, જે 10 દિવસ શું, મહિનો 2 મહિના સુધી એની પૂજા અર્ચના કરું, મને ગવર્મેન્ટ જોબ મળી જતી હોય તો.
અને ગવર્મેન્ટ જોબના પ્રશ્નના વાંચન કર્યા પછી મને એક એવો સરસ મજાનો સવાલ નજરમાં આવ્યો હતો કે ભારત દેશના મૂળ ધર્મ ક્યાં છે, જેમાં ભારત દેશમાં એનો ઉદ્ભવ થયો, એનો વિકાસ થયો અને અહીંયા જ એનો પ્રચાર પ્રસાર થયો. એમાં 3 જ ધર્મ મને નજરમાં આવે છે, જૈન, શીખ અને બૌદ્ધ. અને આખા વિશ્વમાં સૌથી વધારે ફેલાયેલો છે બૌદ્ધ ધર્મ. હવે આપણે બૌદ્ધ ધર્મ અને આ ગણેશ ચતુર્થીને બેને ભેગું કરીને જોઈએ તો એ અવલોકેતેશ્વર છે, બરાબર? તો પછી તમે એને કયા અર્થથી ગણેશ નામ આપો છો? તમે કયા અર્થથી એને 5 થી 10 દિવસનું આયોજન કરો છો? અને તમે કયા અર્થથી અને કયા લોજિકથી તમે એનું જળમાં અર્પણ કરો છો? અને આ એક ગણેશ ચતુર્થીના દિવસે જે લોકો એને મૂર્તિ છે એનું વિસર્જન કરવા જાય છે, ત્યારે મોટા ભાગના લોકો SC, ST અને OBC સમાજ જ હોય છે. ત્યારે મને કોઈ એવા વ્યક્તિઓ નથી દેખાતા કે જે બહુ સારા એવા ઘરના હોય, જે મોટા મોટા પૈસા અને મોટા મોટા હોદ્દેદારો હોય, કે જે કોઈ મોટા નેતા હોય, એને ગણપતિનું આયોજન કર્યું અને એ પોતે મૂર્તિ ઉચકીને પાણીમાં વિસર્જન કરવા જાય છે. મેં તો એવું જોયું જ નથી. કદાચ એ કરતા પણ હશે ને તો SC, ST અને OBC ના જ વ્યક્તિઓ તેને લાવશે, પાણી સુધી લઈ જશે અને તેનું વિસર્જન કરશે. આજથી 10 દિવસ પહેલાનો દાખલો મારા પપ્પાએ બહુ મને સરસ મજાનો સમજાવ્યો અને વચાવ્યો, કે જે ન્યૂઝપેપરમાં હતો, ગુજરાત સમાચારમાં, કે દશામાના વ્રતમાં બહુજન સમાજમાંથી ગલ્લી, એક જે એનો મહોલ્લો છે, જે ગલ્લી છે, એમાં અવળી મોટી મૂર્તિ દશામાની બેસાડવામાં આવી, વધીને 4 થી 5 ફૂટની. અને આ મૂર્તિનું વિસર્જન કરતી વખતે જે આયોજન કરતા હતા એનો મામા અને એનો દીકરો, એ બંને મામા ભાણેજ દરિયા એટલે અહીંયા બોર તળાવમાં કંઈક વિસર્જન કરવા ગયા. તો બોર તળાવની વચ્ચોવચ્ચ જઈને કે તમે ત્યાં પાણી છે, એટલે મૂર્તિ મોટી છે, એટલે પાણી છે ત્યાં, એટલે વધારે, તો ત્યાં સરખી રીતે વિસર્જન થશે. તો એ દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયા અને જોગ સંજોગ એવા બન્યા કે મૂર્તિનો વજન લાગતા ને કાદવ કીચડ બહુ વધારે પ્રમાણમાં હોવાથી એ બંને ત્યાં ને ત્યાં જ ડૂબી ગયા અને ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા. ઘણી કોશિશ કરી પણ એ બંને વ્યક્તિઓ મળ્યા નથી. તો મારો પ્રશ્ન નવયુવાનોને એ છે કે તમે ભણો છો, શિક્ષણ લ્યો છો, તો પછી પ્રશ્ન કેમ નથી કરતા કે આ વસ્તુ આમ કેમ છે, અને આપણે આમ કેમ કરવી જોઈએ? તમે એનું પૂજન કરો છો તો તમે એને ઘરમાં કેમ નથી રાખતા? અને તમે ચલો ઘરમાં નથી રાખતા, તમે દર વર્ષે બેસાડતા હો, ચલો ઘરમાં નથી રાખતા, તો તમે એને દાન કેમ નથી કરતા કોઈ વ્યક્તિને? એનાથી એટલું બધું સારું એવું આપણને લાભ થતો હોય તો તમે કોઈ વ્યક્તિને દાન કેમ નથી કરતા? મારો પ્રશ્ન આ નવયુવાનોને છે. યુવાનોએ સમજવું જોઈએ કે આ જે આયોજન કરે છે, આ જે ફેસ્ટિવલ ઉજવે છે, એની પાછળ તમારે તમારો સમય બગાડવો જોઈએ કે પોતાનો ઇતિહાસ, પોતાના શિક્ષણ અને આપણા સમાજના શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ સમય બગાડવો જોઈએ? મારો પ્રશ્ન યુવાનોને આ જ છે. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર છાયાબેન. કાર્યક્રમ આપણે અંત પૂરો કરીએ છીએ એ પહેલા દરેક બહેનોને વિનંતી કે તમારો જે છેલ્લો 1-2 મિનિટમાં જે સંદેશો આપવો હોય, આપણા જે બહુજન સમાજ છે, ઓબીસી માં આવતા કોળી, ઠાકોર સહિત જે બધી 146 જ્ઞાતિ છે, દલિત સમાજ, આદિવાસી સમાજના જે બધા ભાઈઓ બહેનો જોવે છે અને ભવિષ્યમાં વિડીયો જોવાના છે, એ તમામને જાગુબેન તમે શું સંદેશો આપવા માંગો છો? જાગુબેન, તમારું માઇક છે એ અનમ્યુટ કરજો. કે આપણા સમાજને આ બંને તહેવારો વિશે અને જનરલી બીજા બધા જે અંધશ્રદ્ધાના કાર્યક્રમ વિશે તમારો એક જનરલ આપણા સમાજને શું સંદેશ છે? નમો બુદ્ધાય, જય ભીમ. આપણે બધા ઓબીસી, એસટી, એસસી, આપણે ત્રણેય સમાજ એવા સમાજ છીએ કે જેને કહેવાય ને કે ઉપલા વર્ગ તરફથી ગમે સ્ટેજ ઉપર તમને નીચો દેખાડવામાં આવે છે. તો આપણે એક સમજવું જોઈએ કે તમે કઈ પ્રવૃત્તિ કરો છો કે જેની લીધે તમે આગળ વધી શકો. આગળ વધી શકવા માટેની પ્રવૃત્તિ ઘણી બધી છે કે આવી ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીને તમે તમારો સમય, પૈસા અને તમારી શક્તિ બગાડવી, અથવા એવી પ્રવૃત્તિ કરવી કે જેનીથી આપણા સમાજનો, આપણા ઘરનો, કુટુંબનો વિકાસ થાય, એ પ્રવૃત્તિ કરવી. એ માટે આપણે પોતે વિચારવું પડશે અને વિચારવા માટે તમારે આ બધું વાંચવું પડશે. જે આપણા મહાનુભાવો કહીને ગયા છે એ માનવું પડશે. માનવું ન હોય તો તમે એમાંથી સારી વસ્તુ લ્યો, તમે કોઈના સારા વિચાર લ્યો. એજ્યુકેશન બધા પાસે છે જ તે,
પણ જે વિચારવું જોવે ને કે મારા માટે શું સારું છે, એની માટે તમે તમારી માટે રોજ 10 મિનિટ કાઢીને વિચારો કે આ હું જે કરી રહ્યો છું કે મારા ઘરની માટે કરી રહ્યા છીએ બધા માટે એ યોગ્ય છે કે નહીં. યોગ્ય હોય તો 100% કરો, પણ તમે તમારું હિત વિચારો. આપણી પેઢીના ઓબીસી એસટી એસસી ધીમે ધીમે આમ કહેવાય ને કે એની અનામત તો જતી જ રહી છે, અને ક્લાસ 3 ની જોબ આપીને આપણને એમ કહેવામાં આવે છે કે તમને જોબ મળી ગઈ, પણ ક્લાસ 1 2 અથવા કોઈ અધિકારી આપણા સમાજના નહીં હોય. શું કરવા કે ત્યાં સુધી પહોંચવા જ નથી દેતા. આપણા છોકરા છોકરીઓ હોય એમને 100 રૂપિયા 200 રૂપિયાની નોકરી દઈ દે, અને આપણા ઘરના એમ થઈ જાય કે એના ઘરમાં આપણે આવક શરૂ થઈ જાય, ઘરમાં જરૂર હોય એટલે આપણો છોકરો એટલા લેવલ સુધી જ રહે. મેક્સિમમ ક્લાસ 3 સુધી હોય છે, ક્લાસ 1 2 પણ બહુ ઓછા, આપણી વસ્તી પ્રમાણમાં નથી. તો આપણે જાગૃત થાવ, એજ્યુકેશનમાં આગળ વધો, આ બધી પ્રવૃત્તિમાંથી તમે સમય કાઢો કે આ પ્રવૃત્તિ આપણી માટે સારી નથી તો શું કરવા સારી નથી એ તમે જ વિચારો. અમે કહીએ છીએ એટલે નહીં. તમે તમારું અપો દીબો ભવ, એટલે કે તમે તમારી મહેનતથી તમે આગળ વધો. તમે તમારું ખુદનું આગળ વધવા માટે ભવિષ્યમાં શું કરવું છે એ આયોજન તમે કરો. એની માટે આપણી પાસે પુષ્કળ પુસ્તકો છે, અને સંવિધાનમાં બી લખેલું છે. કોઈ વખત તમને સમય હોય તો બાબા સાહેબ આંબેડકરના બધા પુસ્તકો ઘણા બધા એવા છે કે તમને અંધશ્રદ્ધામાંથી કેમ બહાર નીકળવું, આપણી માટે શું લખાયું છે, આપણા અધિકાર શું છે એ વિચારો અને પછી આગળ વધો. જય ભીમ. ખૂબ ખૂબ આભાર મિત્રો. બધા બહેનોએ ખૂબ સરસ મજાની વાત કરી. કૃષ્ણાબેન આપણી સાથે જોડાયેલા છે. કૃષ્ણાબેન, તમારો જે અંતિમ સંદેશ છે 1-2 મિનિટમાં તમારે જે આપણા સમાજને સંદેશ આપવો હોય તમે સંદેશ આપો. કૃષ્ણાબેન ગોરમોરા. હા, મારે માત્ર એટલું જ કહેવું છે કે આપણે જે કઈ તહેવારો ઉજવીએ છીએ એ તહેવારો કરતા પણ વિશેષ આપણા અધિકારોને આપણે જાણતા નથી. જો આપણે અધિકારો જાણતા નથી તો આપણા અધિકારો માટે લડવાની આપણા પાસે શક્તિ નથી. તો પહેલા આપણા અધિકારો શું છે, સંવિધાન શું છે, સંવિધાન ન હોય તો શું થાય, પહેલા આપણે જે આપણા હિત માટે છે એ પહેલા વિચારવાનું છે. અને આપણું હિત કયું છે કે આપણા અધિકારો, આપણું સ્વમાન. માણસ પોતાનું સ્વમાન મૂકીને કશું ના કરી શકે, તો પછી પહેલા સ્વમાન હોવું જોઈએ. અધિકાર માટે લડત કરવાની, અને શિક્ષા અને એ બધું શિક્ષા લેશો તો એ તમને મળશે. જો શિક્ષા નહીં હોય, અને શિક્ષા પણ અત્યારે તો એવું છે કે શિક્ષા પણ જે બ્રાહ્મણો ઈચ્છે છે એ રીતેની શિક્ષા મળે છે. ખરેખર તો આપણે શિક્ષણ લેતા જ નથી. શિક્ષણ એને જ કહેવાય જે તમારા મનમાં પ્રશ્નો ઉભા કરે. જો મનમાં પ્રશ્નો ઉભા નથી થતા અને પરંપરાગત પ્રમાણે જીવો છો તો એ શિક્ષણ જ નથી. ડોક્ટર બનો, વકીલ બનો, કોઈ પણ બનો, પણ એ તો તમે માત્ર વ્યવસાયનું જે શિક્ષણ લીધું એ જ પૂરતું લીધું. બાકી ઇતર જ્ઞાન નહીં હોય, સામાજિક જ્ઞાન નહીં હોય. તો એના માટે ખાસ તો આપણે આપણા સ્વમાન માટે, આપણા અધિકાર માટે તૈયાર રહેવું પડે. અને આ જે કોઈ પણ તહેવારો છે એની પાછળ લખલૂટ ખર્ચા કરવાને બદલે એ ખર્ચાને આપણા બાળકને શિક્ષણની આગળ ખર્ચ કરી અને આગળ લાવીએ તો મને લાગે છે કે તો આપણો સમાજ ઘણો બધો આગળ આવશે. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર કૃષ્ણાબેન. છાયાબેન, અંતિમ સંદેશ તમારો જે આપણા સમાજના બહેનો ખાસ કરીને જોવે છે, ભાઈઓ યુવાનો જોવે છે, એક યુવાન તરીકે તમે આપણા સમાજને શું સંદેશ આપવા માંગો છો? મારો સંદેશ એટલો જ છે નવયુવાનો માટે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જો ધારે જ ને તો વિદેશ જઈને સારામાં સારી નોકરી કરી શકે, સારામાં સારી એવી વેતન મેળવી શકે અને પોતાની ફેમિલીને પણ ત્યાં લઈ જઈ શકે. પણ બાબા સાહેબ એવું ન કરીને પોતાના સમાજનો વિચાર કર્યો કે જો હું આ કાર્ય નહીં કરું, જો હું મારા સમાજનો વિચાર નહીં કરું તો કોણ કરશે? એનો ઉદ્ધાર કોણ કરશે? એના અધિકાર કોણ અપાવશે? તો મારા નવયુવાનો જે બહેનો છે, નવયુવાનો ભાઈઓ છે,
એને મારો આ અંતિમ સંદેશ છે. અને બીજો સંદેશ એ છે કે જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીમાં ફૂલે એ પોતાના જીવનમાં વ્યસ્ત જ હતા. એમનું જીવન શાંતિથી અને સારી રીતે જીવી શકે. એમની પાસે પૈસાની પણ કમી નહોતી, જમીનની પણ કમી નહોતી, કોઈ જ પ્રકારની કમી નહોતી. છતાં સાવિત્રી માએ સ્ત્રી શિક્ષણ માટે આગેવાની કરી અને જ્યોતિરાવ ફૂલેએ સત્યશોધક સમાજની સ્થાપના કરીને બહુજનના હિત માટે સારામાં સારા કાર્યો કર્યા અને સમાજ સેવા કરી. તો નવયુવાનોનું કહેવા માટે મારો એ સંદેશ છે કે જ્યારે જ્યારે ધાર્મિક પરંપરાઓ કે ધાર્મિક તહેવારો આવે છે તો એ તહેવારોમાં સહયોગ ના આપીને પોતાની પાસે જે સમય બચેલો છે, જે તહેવારોમાં નાખે છે, એ તહેવારોમાં સમય ના નાખીને પોતાના સમાજ પાછળ એ સમય ખર્ચે. અને સૌથી પહેલામાં પહેલી બાબત શિક્ષિત બને, સંગઠિત બને અને સંઘર્ષ કરે. જ્યાં સુધી શિક્ષિત નહીં બનો ત્યાં સુધી તમે એક સાથે રહેવાની ભાવના નહીં સમજો. જ્યાં સુધી તમે એક સાથે રહેવાની ભાવના નહીં સમજો તો તમે સંઘર્ષ નહીં કરો. તમને ખ્યાલ જ નહીં આવે કે આપણને કયા અધિકારો, હક મળે છે. તો તમે એ વસ્તુ પહેલા જાણો, સમજો અને પછી કોઈ પણ આગળ વિચાર કરો. જય ભીમ, નમો બુદ્ધાય. અસ્તુ. ખૂબ ખૂબ આભાર છાયાબેન. મિત્રો, બધા બહેનોનો સંદેશ અને જે આજના આપણા જે કાર્યક્રમ છે એનો સાર આપણે એક જ કહીએ કે જેટલા પણ આવા બધા તહેવારો છે એ આપણા પૂર્વજોએ એના ઉજવવાની મનાઈ કરી છે. તમે જોવો ને તો આપણા પૂર્વજો કોણ છે, તમે જોવો ને તો એનો ભવ્ય ઇતિહાસ છે અને દુનિયા આખી એમને વંદન કરે છે. ગૌતમ બુદ્ધ, વિચાર તો કરો, એક મહેલ છોડી અને સમાજમાં પોતાનું બધું સુખ ત્યાગીને દુનિયાના માનવ જાતના દુઃખ દૂર કરવા માટેનો એક માર્ગ શોધવા માટે પોતે એ ઘર છોડ્યું હતું. તો એના ઘરે તો કઈ કમી નહોતી ને. તો આવી જે વ્યક્તિઓ હોય એમનો સંદેશ તમે જુઓ તો એ કેવો છે? એનો સંદેશ કે માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે પ્રેમ, કરુણા, એ જ ધર્મ. ગૌતમ બુદ્ધે શું આપ્યું કે શીલ અને સંસ્કાર. શીલ અને સંસ્કારનું પાલન એ જ ધર્મ. પછી આવી મૂર્તિ પૂજાની એમાં આવતી જ નથી. ગુજરાતમાં કોળી સમાજની બહુ મોટી વસ્તી છે અને બધા એમ કે માને છે ગૌતમ બુદ્ધના માતા કોળી હતા અને અમારા માતા કોળી, એટલે અમે લોકો એમ કે ગૌતમ બુદ્ધ સાથે અમારે લોહીનો સંબંધ. તો ગૌતમ બુદ્ધને માને ખરા, પણ ગૌતમ બુદ્ધની વાત ના માને. ગૌતમ બુદ્ધે આ જન્મથી મરણ સુધીના કર્મકાંડ, આ મૂર્તિ પૂજા ના જ પાડી છે. એમને કીધું ભાઈ માણસને દુઃખ હોય ત્યારે એકબીજાને મદદ કરો, શીલ સંસ્કારનું પાલન કરો, પંચશીલ અને અષ્ટાંગ માર્ગનું પાલન કરો, એ ધર્મ. કોઈ ઈશ્વર કે દેવ દેવી વચ્ચે વાત નથી ને. જગુબેને કીધું ભાઈ અપો દીપો ભવ, ખુદ તમે તમારા ઉદ્ધારક બનો. કોઈ દુનિયાના દેવ દેવી સંત ફકીર તમારો ઉદ્ધાર નહીં કરી શકે. તમારો ઉદ્ધાર ખુદ તમારે જ કરવો પડશે. અને ગૌતમ બુદ્ધનું નામ એટલું બધું મોટું છે કે ભારતમાંથી જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિદેશ જાય ને તો એ ગૌતમ બુદ્ધનું નામ લેવું પડે છે કે હું ગૌતમ એટલે કે બુદ્ધના દેશમાંથી આવું છું. એટલા માટે કે બાકી 33 કરોડ માનો કે ગણપતિ કે હનુમાનજીનું કોઈને ઓળખતું નથી, એને કોઈને નામ નહીં લે. ગૌતમ બુદ્ધને વિશ્વ વંદનીય છે અને વિશ્વને એક ઉત્તમ માનવ ધર્મ જેને કહીને કે જીવન જીવવાની પદ્ધતિ આપી, એવા ગૌતમ બુદ્ધ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તમે એનું જીવન ચરિત્ર વાંચો તો તમને એના તો બધા લખેલા વોલ્યુમ અત્યારે ગુજરાતીમાં પણ છે. જ્યોતિબા ફૂલે તમે વિચાર કરજો, આજથી 150 વર્ષ પહેલા કટ્ટર બ્રાહ્મણવાદી વ્યવસ્થા હતી ત્યારે એને ક્રાંતિકારી કામ કર્યા. અને સૌથી પહેલો આપણો મનો કે આવું કઈ કામ કરીએ ને એટલે આપણા ઘરના આપણો વિરોધ કરે. તો એના પિતાએ જ એમનો વિરોધ કર્યો, ભાઈ તારે આવું ભણવાનું અને આવું બધું કરવું તો મારા ઘરમાં તું નહીં, તને કોઈ સંપત્તિ નહીં. તો જ્યોતિબા ફૂલે વિચાર કરજો, એવો સંપત્તિનો અને ઘરનો મોહ ન રાખ્યો અને ખુદ પોતાના પિતાની સામે બળવો કર્યો કે હું ઘર છોડીને જાઉં. તો એ અને એના પત્ની સાવિત્રીબાઈ ફૂલે કે જેનો ધ્યેય હતો મહિલા શિક્ષણ અને બધા માટે શિક્ષણ, તો એના માટે થઈને એને સૌથી પહેલો જેના પિતાએ વિરોધ કર્યો ઘર છોડીને ભાગ્યા. તો જે લોકો સમાજમાં આવી જેને ક્રાંતિ કરવી હોય ને એવા ક્રાંતિકારી નિર્ણયો પણ લેવા પડે તો થાય. ઘણી વખત તમારા ઘરના પણ એમ તમને એનો વિરોધ કરે. તમે જો તો શાહુજી મહારાજ રાજા હતા પણ એના વિચાર કેવા હતા કે માનવતા, સમાનતા. પેરિયા રામાસ્વામી તમે જીવન વાંચો, એનું સત્ય રામાયણ. તો એમને તો પેરિયા રામાસ્વામી તો તમે જોયું ને તો એ આજની તારીખે જે તામિલનાડુ છે ને આ સ્ટાલિન ને એ બધા મુખ્યમંત્રી છે, એની સરકાર છે, એમના જે આદર્શ છે પેરિયા રામાસ્વામી છે. એ કેટલા એના ઉદાર જે વિજ્ઞાનવાદી વિચારો હતા. તો સંત કબીરની વાત તમે કરો કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડા. સંત કબીરની વાતો તમે
તો બિરસા મુંડા તમે જુઓ ને તો એ આદિવાસી સમાજના હતા, પણ એ છતાં એમ કે આખી જે સમણ સંસ્કૃતિની વાત કરતા હતા, આવું બધું જે જન્મથી મરણ સુધીના કર્મકાંડ જે બ્રાહ્મણ ધર્મ છે ને એ વિરોધ કરતા હતા. તો આપણો સંદેશ આજનો કાર્યક્રમનો એ જ છે કે આપણે સૌ આપણા બાપદાદા જે આપણને રસ્તો બતાવીને ગયા છે એમના રસ્તે ચાલીએ. ત્યાં તો માણસ ખૂબ બુદ્ધિશાળી હોય તો ખૂબ પોતે વાંચે, રેશનાલિસ્ટ બની જાય તો એને કોઈ ધર્મની જરૂર નથી, કઈ જરૂર જ નથી, એનામાં વિવેક બુદ્ધિ ખુદ આવી જશે. ભારતમાં એવા કેટલાય જે લોકો છે રેશનાલિસ્ટ લોકો કે શાંતિથી એને કોઈ ધર્મની કે કોઈ ઈશ્વરની જરૂર જ નથી. તો બૌદ્ધ ધર્મ એવો દુનિયાનો પહેલો રેશનાલિસ્ટ ધર્મ છે કે જેમાં કોઈ ઈશ્વર નથી, પુનર્જન્મ નથી, કર્મકાંડ નથી. એ રેશનાલિસ્ટ જે કહેવાય ને એમાંનો આ છે. પણ ગૌતમ બુદ્ધે એમ કીધું કે દુનિયામાં કોઈ વ્યક્તિ ઈશ્વરને માનશે નહીં તો એ કદાચ સારા કે ખરાબ કામ કરવા તૈયાર થશે. તો એ માણસ ખરાબ કામ ન કરે, સારા કાર્ય, મંગળ કાર્યો કરે, એના માટે થઈને શીલ અને સંસ્કાર આપ્યા કે પંચશીલ અને અષ્ટાંગનું માર્ગનું પાલન કરો એટલે સમાજ છે એ ખુદ આપણા દુઃખ દૂર થશે અને બીજાને દુઃખ દૂર થશે. તો ફરીથી આજના કાર્યક્રમની અંદર બહેનોએ દરેક યુવાનોને, ભાઈઓ, બહેનોને, આપણી જે દીકરીઓ છે, આપણે મહિલા છે, કૃષ્ણાબેન, બધાએ સંદેશ આપ્યો કે આપણે શું કરવું જોઈએ, આવો તહેવાર ઉજવાય કે ન ઉજવાય, આપણે કયા રસ્તે ચાલવું જોઈએ. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે મિત્રો જોડાણા લાઈવમાં એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ સંદેશો છે એ આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ. જે કોઈ ક્રાંતિકારી કાર્ય કરે છે આપણે કમસે કમ એને સમર્થન તો આપીએ, તો જ આપણા જે બહેનો છે આવું બોલે છે એમને વધારે પ્રોત્સાહન મળશે, ઉત્સાહ એનો આવશે. તો ફરીથી આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.